સ્ટાર્ટ કરીએ વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ. તો પહેલા તો એ સમજો કે આ જે સંસ્થાઓ છે એ શું હોય છે. જો આમાં બધાથી પહેલા જે ટાઈપ હોય છે, તો એક ટાઈપ હોય છે કે બંધારણીય સંસ્થાઓ. હવે જો આનું બધાને આઈડિયા હશે બંધારણીય સંસ્થાઓ કોને કહેવાય. જે સંસ્થાઓનો ઉલ્લેખ બંધારણમાં છે તે બધી સંસ્થાઓને બંધારણીય સંસ્થાઓ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ચૂંટણી પંચ. હવે આર્ટિકલ 324માં મેન્શન છે, એનો મતલબ છે બંધારણમાં એનો ઉલ્લેખ છે. ક્યાં ઉલ્લેખ છે? અનુચ્છેદ 324માં. એનો મતલબ છે અગર બંધારણમાં ઉલ્લેખ છે તે સંસ્થાને શું કહેવાય? બંધારણીય સંસ્થાઓ. પોલિટીમાં ડિટેલમાં આવે છે, ઘણી બધી બંધારણીય સંસ્થાઓ આમાં જોવાની જ છે આપણે. હવે એક ટાઈપ છે બંધારણીય સંસ્થાઓ. બીજું આવે છે વૈધાનિક સંસ્થાઓ. બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. વૈધાનિક સંસ્થાઓ નો હવે કઈ રીતનું છે, જો એવી સંસ્થાઓ જેનો ઉલ્લેખ બંધારણમાં નથી, પરંતુ એવી સંસ્થાઓ જે કોઈ પણ એક્ટ દ્વારા બનાવવામાં આવી છે. એવી સંસ્થાઓ જે કોઈ પણ એક્ટ દ્વારા બનાવવામાં આવી છે, કોઈ પણ કાયદા દ્વારા. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કાયદાકીય સંસ્થાઓ વિધાનસભા દ્વારા ઘડવામાં આવેલા ચોક્કસ ધારાઓ, કાયદાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. હવે જો આ જેટલી બી સંસ્થા છે, બધી સંસ્થાઓ જોડે જેટલા બી પાવર્સ છે, શું કરશે શું નહીં કરે એ એને બનાવવા વાળા. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ રાજ્ય બનાવે છે વિધાનસભા, અને અગર સેન્ટ્રલ બનાવે છે તો સેન્ટ્રલમાં આપણી જે સંસદ છે એ નક્કી કરશે કે આના પાવર શું હશે અને કાર્ય શું હશે. તો સત્તાઓ અને કાર્ય કાયદામાં જ ડિક્લેર કરવામાં આવે છે ને. તો વૈધાનિક સંસ્થાઓ કઈ કઈ છે? ફોર એક્ઝામ્પલ, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, સેબી એન્ડ આરબીઆઈ. બીજી બધી બી છે, એક્ઝામ્પલ 3 લીધા છે કેમ કે ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન, આના વિશે આપણે બહુ ડિટેલમાં ભણવાનું છે. આરબીઆઈ અને સેબી વિશે એટલું ડિટેલમાં આપણે નહીં ભણવાનું, કેમ કે તમે ઇકોનોમીમાં આ બધું ભણી ગયા છો. ને સેબી અને આરબીઆઈ પર આખું ચેપ્ટર અલગ અલગ છે, આખા ચેપ્ટર ડિટેલમાં છે. એટલે આપણે અહીંયા સેબી અને આરબીઆઈ નહીં ભણવાના, મેઇનલી નેશનલ હ્યુમન રાઇટ કમિશન વિશે ભણવાના છે. જો સિમ્બોલ છે નેશનલ હ્યુમન રાઇટ કમિશનનું. સર્વે ભવંતુ સુખીન. ચલો હવે નેક્સ્ટ જોઈએ, જેને કહેવાય નિયમનકારી સંસ્થાઓ. હવે નિયમનકારી સંસ્થાઓ કોને કહેવાય? જો આમાં ક્લિયરલી જે લખ્યું છે, એટલે સિમ્પલ તમે આને એક વસ્તુ બી કહી શકો કે એવી સંસ્થાઓ, તમને આઈડિયા હશે કે ભારતમાં અગર તમે કોઈ પણ વ્યવસાય કરો છો તો એમાં તમે કોઈ પણ રીતે કોઈ પણ ગેરરીતિનો યુઝ કરીને એ વ્યવસાય ના કરી શકો. તમને રોકવા માટે એક સંસ્થા હોય જેને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. હવે નિયમનકારી સંસ્થાઓ કેવી હોય છે કે સરકાર દ્વારા અર્થતંત્રના ચોક્કસ ઉદ્યોગો અથવા ક્ષેત્રોની દેખરેખ અને નિયમન માટે નિયમનકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવે છે. આ બી એક્ટથી સ્થાપના કરવામાં આવે છે. પરંતુ જો ફોર એક્ઝામ્પલ, માર્કેટમાં કોમ્પિટિશન ફેર થાય એના માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવે છે. પછી ટેલિકોમ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પછી ઇન્સ્યોરન્સ સેક્ટર માટે IRDA. અને ધેન ફૂડ, કે જે ફૂડ છે એના માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઠીક, આ બધી નિયમનકારી સંસ્થાઓ છે કે એક તો દેખરેખ રાખશે કે જે કોમ્પિટિશન થઈ રહ્યું છે, જે ઇકોનોમી જઈ રહી છે ક્ષેત્રની પર્ટિક્યુલર, તો એનામાં નજર રાખવા માટે, એનામાં નિયમન કરવા માટે. તો નિયમનકારી સંસ્થાઓ મેઇનલી રેગ્યુલેટરી ઓથોરિટી હોય છે.
આનું કામ પર્ટિક્યુલર ક્ષેત્રને લઈને, ફોર એક્ઝામ્પલ ઇકોનોમીનું કોઈ બી સંસ્થાઓ છે કોમ્પિટિશન માટે, ઇકોનોમીમાં ફોર એક્ઝામ્પલ જીઓ છે, ટેલિકોમમાં કહું છું, એરટેલ છે. તો હવે આજે માર્કેટમાં કોમ્પિટિશન કરી રહ્યા છે તો એવું ના થાય કે ભાઈ કાલે જઈને જીઓ કહી દે કે હવે ફરીથી હું ફ્રીમાં બધાને પ્રોવાઈડ કરી દઈશ, જેના કારણે એરટેલની જે યુઝર છે એ બધા જ જીઓમાં જોડાઈ જાય. તો એટલે અનફેર કોમ્પિટિશન ના થાય એના માટે સંસ્થા છે કોમ્પિટિશન. હવે તમારું જે ઇન્સ્યોરન્સ સેક્ટર છે, ઠીક, તો એને સારી રીતે રેગ્યુલેટ કરવા માટે, મીન્સ કે એવું ના કહી દે કાલે કોઈ બી કે ભાઈ ઇન્સ્યોરન્સ તમે ક્લેમ જ ના કરી શકો. ઇન્સ્યોરન્સ તમને મળી રહે અગર તમે પ્રીમિયમ ભર્યું હોય ને જે પેરામીટર કર્યું હોય, તો તમારા ઇન્સ્યોરન્સ અગર આપવા ના પાડે તો આ જે સંસ્થા છે એ તમને ઇન્સ્યોરન્સ શ્યોર કરાવે કે મળશે જ. તેવી રીતે નિયમનકારી સંસ્થાઓ જે લોકો માટે છે કે ભાઈ લોકો જોડે અન્યાય ના થાય એના માટે. એક્ઝામ્પલ આ બી જોવાના જ છે આપણે. હવે થર્ડ, અર્ધન્યાયિક સંસ્થાઓ. હવે એવી સંસ્થાઓ જેના જોડે એડમિનિસ્ટ્રેટિવ પાવર તો છે, આનો મતલબ એવી સંસ્થાઓ જે વહીવટના કામ તો કરશે જ, રેગ્યુલેટરી થઈ ગયું કોઈ પણ બીજું XYZ, પરંતુ એની સાથે સાથે ન્યાયિક સત્તા પણ એમના જોડે જોવા મળે છે. ન્યાયિક સત્તા, આનો મતલબ છે સિવિલ કોર્ટ જેવો પાવર હોય છે એમના જોડે. મતલબ પેનલ્ટી ઇમ્પોઝ કરી શકે, કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ પેનલ્ટી અથવા તો કોઈ બી ફિઝિકલ પેનલ્ટી ઇમ્પોઝ કરી શકે. તો એવી રીતે એમના જોડે ન્યાયિક સત્તાઓ છે, સિવિલ કોર્ટ જેવી પાવર છે અને વહીવટી કામકાજ તો કરે છે. અર્ધ ન્યાયિક સંસ્થા ન્યાયિક અને વહીવટી બંને લાક્ષણિકતા ધરાવતા હોય છે. એ વિવાદોનું નિરાકરણ માટે નિર્ણયો લે છે, એટલે એ અર્ધ ન્યાયિક પ્રકૃતિના હોય છે. એક્ઝામ્પલ શું છે? એનઝીટી. જો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા બી પેનલ્ટી ઇમ્પોઝ કરી શકે, એટલે આ એમાં બી આવશે. રાઈટ. પછી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, આ જૂનું થઈ ગયું, આ ખાલી એક્ઝામ્પલ યાદ રાખજો, આ આપણે ડિટેલમાં નહીં કરવાનું. ડન. તો ચાર વસ્તુઓ, એક આપણું કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ. આ ચાર વસ્તુ આપણે જોઈ. ડન. હવે ચલો મને કહો કે આ ચાર વસ્તુનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને આઈડિયા આવ્યું કે નહીં? ચલો, આ તો થોડું ડિલે ચાલે છે એટલે પોસિબલ નથી કે એટ ધ પોઈન્ટ તમે મને આન્સર કરી શકો છો. કંઈ વાંધો નહીં. ચલો, તો આ ચાર બેઝિક છે. હવે જો ભારતમાં આ બધાની રિક્વાયરમેન્ટ છે જ. હવે રિક્વાયરમેન્ટ કેમ છે એ બધું ડાયરેક્ટ ક્વેશ્ચન્સ તો નહીં પૂછાતા, તો પણ તમે જેટલી બી આપણે પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન જોશું તો એના બેઝ પર તમે લખી શકો કે ભારતમાં અર્ધન્યાયિક સંસ્થાઓ કેમ જરૂરી છે, વૈધાનિક સંસ્થાઓ કેમ જરૂરી છે. તો ઘણી બધી વસ્તુઓ જે આપણે અંદર ડિટેલમાં ડિસ્કસ કરશું એ તમે અત્યારે અહીંયા લખી શકશો. ને તો ચલો આગળ વધીએ. મેઇન પહેલું આપણે જઈએ નીતિ આયોગ પર. ચલો, હવે કોઈ ડાઉટ ના હોય તો હું જવા દઉં આગળ. નીતિ આયોગ, 1 સેકન્ડ, હું થોડું ડાઉટ વાળું પેનલ જોઈ લઉં. સી તમને જ્યારે બી ડાઉટ આવે ને એટલે તમે મને મેસેજ કરી દેજો, ફરીથી રિમાઇન્ડર આપું છું. ચલો, નીતિ આયોગ. તમને ખબર છે કે નીતિ આયોગ પહેલા ભારતમાં પ્લાનિંગ કમિશન વર્ક કરતો હતો. ઠીક. હવે પ્લાનિંગ કમિશનની જગ્યાએ 2015માં પ્લાનિંગ કમિશનની જગ્યાએ 2015માં
નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું ને. તો નીતિ આયોગ થોડું ઇમ્પોર્ટન્ટ છે. નીતિ આયોગ ન્યૂઝમાં રહે છે, એટલે નીતિ આયોગ કરવું જરૂરી છે. તો મેઇનલી નીતિ આયોગ જે છે એ કોઈ એક્ટના અંતર્ગત નહીં બનાવ્યો, પરંતુ એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનના અંતર્ગત બનાવવામાં આવ્યું છે. જેટલા બી આપણા એક્ઝિક્યુટિવ છે એમણે ઠરાવ પસાર કર્યું અને એની અંતર્ગત 2015માં નીતિ આયોગ બનાવવામાં આવ્યું છે. મેઇનલી નીતિ આયોગ શેના માટે? કે આપણા જે ભારતના સામાજિક અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં દિશા નિર્દેશ કરવા માટે, સામાજિક અને આર્થિક વિકાસ કઈ રીતે થવું જોઈએ એનું દિશા નિર્દેશ કરવા માટે નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. હવે નીતિ આયોગમાં મેઇન આયોગની રચના તો હવે તમે જોઈ શકો આમાં. 1 સેકન્ડ. હા, સી મેઇન નીતિ આયોગમાં જે મુદ્દાઓ લખાવો છું એ ધ્યાનથી સાંભળો. કે પહેલું, કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો તમને બધાને ખબર છે કે પ્રાઇમ મિનિસ્ટર નીતિ આયોગના મેઇન ચેરમેન હોય છે. પછી જે ઉપાધ્યક્ષ છે એ કોઈ ફિક્સ નહીં હોતા, પ્રાઇમ મિનિસ્ટર પોતે નક્કી કરે છે. પ્રાઇમ મિનિસ્ટર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. હવે ત્યાં પરમેનન્ટ લખ્યું છે ને, પૂર્ણ સમયના સભ્યો. તો પરમેનન્ટ આમાં કેવું છે કે અલગ અલગ ક્ષેત્રથી પસંદ કરવામાં આવે છે. ટોટલ 4 આમાં પરમેનન્ટ સભ્યો હોય છે ને જેની નિમણૂક પ્રધાનમંત્રી પોતે કરે છે. તો જો આમાં યાદ રાખજો કે પ્રેસિડેન્ટ નહીં કરતા. નીતિ આયોગમાં જે નિમણૂક છે મેઇનલી પ્રધાનમંત્રી કરે છે. પછી આમાં પાર્ટ ટાઈમ મેમ્બર્સ. તો દરેક તમને આઈડિયા હશે કે યુનિવર્સિટી છે, અમુક રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન છે, એ બધામાંથી દરેક સંસ્થામાંથી 2 પાર્ટ ટાઈમ જે સભ્યો છે એ પ્રધાનમંત્રી દ્વારા નિમણૂક કરવામાં આવે છે. હવે જે બીજા આમાં સભ્યો છે જેના જોડે એક અલગથી પોસ્ટ હોય છે, તો બધા કેન્દ્રીય મંત્રી, જે કાઉન્સિલ છે મિનિસ્ટર ઓફ કાઉન્સિલ, એના 4 સભ્યોને પ્રધાનમંત્રી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે મેઇન ભૂમિકા પર ને. એટલે આ રીતે એનું સ્ટ્રક્ચર છે. મેઇન જે હેડ છે એ પ્રાઇમ મિનિસ્ટર છે. ઉપાધ્યક્ષ જે વાઇસ ચેરમેન છે પ્રાઇમ મિનિસ્ટર પોતે પસંદ કરશે, ચેન્જ થયા જ કરે છે. પછી જે પરમેનન્ટ મેમ્બર છે એ પરમેનન્ટ મેમ્બર અલગ અલગ ક્ષેત્રના એક્સપર્ટ પ્રધાનમંત્રી પોતે પસંદ કરશે, 4 હશે. પછી પાર્ટ ટાઈમ મેમ્બર એ અમુક સંસ્થાઓ, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન છે એમાંથી 2 લેવામાં આવશે. અને જે બીજા પાવર ઓથોરિટીમાં છે ઓફિસરો, એ આપણા પ્રાઇમ મિનિસ્ટર જ નક્કી કરે છે. ચલો, હવે નેક્સ્ટ જોઈએ ભૂમિકા, કે નીતિ આયોગનું મેઇન કામ શું હોય છે. સી આમાં લખેલું જ છે, તમે બધા વાંચી બી શકો છો. નીતિ આયોગને થિંક ટેન્ક તરીકે, ગવર્મેન્ટની થિંક ટેન્ક તરીકે જોવામાં આવે છે. થિંક ટેન્કનો મતલબ શું છે કે ગવર્મેન્ટની જે બી નીતિ ઘડતર છે, પોલિસી કોઈ બી મેકિંગ કરવી છે, તો પોલિસી મેકિંગ કરવા માટે નીતિ આયોગ રિસર્ચ ડોક્યુમેન્ટ આપશે. નીતિ ઘડતર માટે રિસર્ચ ડોક્યુમેન્ટ, કે ભાઈ આ ક્ષેત્રમાં જરૂર છે, સામાજિક અને આર્થિક વિકાસ માટે આ ક્ષેત્રમાં જરૂર છે આ નીતિની, તો એટલે ગવર્મેન્ટ કરી શકે છે. થિંક ટેન્ક છે એટલે ગવર્મેન્ટને દરેક ક્ષેત્રમાં રિપોર્ટ પ્રોવાઈડ કરે છે, જેના આધારે ગવર્મેન્ટ પોતાની પોલિસી ફોર્મ કરે છે. પોલિસી ફોર્મેશન ને. અને બીજું, ગવર્મેન્ટ જોડે સંકલનમાં ચાલે છે. ગવર્મેન્ટના જેટલા બી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, યુટી, જે પ્રમાણે કામ આપે, જે પ્રમાણે સંકલનમાં કામ કરે છે, બધાને સાથે લઈને કામ કરે. એટલે પહેલું પોઈન્ટ, કામ શું છે એનું? નીતિ ઘડતર અને સંકલન. સેકન્ડ, જે કોર્પોરેશન છે આપણું, કેવું છે કે રાજ્ય અને કેન્દ્ર બંને સાથે મળીને કામ કરવા જોઈએ. તો જે સહકારી સંઘવાદ છે કે લોકો રાજ્યના અને કેન્દ્રના લોકો જોડે મળીને કામ કરવા જોઈએ, તેને પ્રોત્સાહન આપશે.
હે ને? એટલે કેન્દ્ર અને રાજ્યને સાથે લાવવાનું કામ બી કોનું છે? નીતિ આયોગનું. બંનેને જ અગર કોઈ પ્રોબ્લેમ છે, ફોર એક્ઝામ્પલ રાજ્ય આ પ્રોબ્લેમ ફેસ કરે છે કેન્દ્રના કારણે, તો નીતિ આયોગ વચ્ચે આવીને એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશે. એ નહીં કહેતો કરી જ આપશે, પરંતુ પ્રયત્ન કરશે. એટલે જેટલી બી સમસ્યાઓ છે એને સમાધાન આપવાનું ટ્રાય કરશે. અને જે બી બંનેના કોમન ગોલ્સ છે એને અચીવ કરવા માટે બંનેને રિકમેન્ડેશન સલાહ આપ્યા કરશે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ છે દેખરેખ અને મૂલ્યાંકન. સી, ગવર્મેન્ટની જેટલી બી યોજનાઓ છે, તો યોજનાઓ કઈ રીતે વર્ક કરે છે ને, જેટલી બી યોજનાઓ છે, સારી સારી યોજનાઓ, હવે યોજનાઓ સારી રીતે વર્ક કરી રહી છે, હવે યોજનાને લાગુ કરવામાં સમસ્યા ફેસ થઈ રહી છે, અથવા યોજનાનું કેવું પરફોર્મન્સ રહ્યો, એ બધું જ દેખરેખ અને મૂલ્યાંકન કરવાનું કામ બી સરકારની જેટલી યોજનાઓ છે, બધું દેખરેખ અને મૂલ્યાંકન કરવાનું કામ બી કોનું છે? નીતિ આયોગનું. ને ચલો, ફોર્થ પોઈન્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મેઇનલી જે ડેવલપમેન્ટ છે, નીતિ આયોગનું મેઇન કામ શું છે? નવા નવા ડેવલપમેન્ટને, ફોર એક્ઝામ્પલ એઆઈ આવ્યું તો એઆઈને પ્રોત્સાહન આપશે. ડિજિટલ ઇન્ડિયામાં આનું બહુ મોટું યોગદાન છે. તો જે નવીનતા અને ડિજિટલ પરિવર્તન છે એને પ્રોત્સાહન આપશે. એટલે પરિવર્તન, ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપશે. કે પહેલાની જેમ હવે તમારે ચેન્જ થવાની જરૂર છે. ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપશે એટલે ઈ ગવર્નન્સને વધારે આગળ કરશે, કે ભારતમાં ઈ ગવર્નન્સની નીડ છે. ડિજિટલ ઇન્ડિયા, એઆઈની નીડ છે, એઆઈને વધારે પ્રોત્સાહન આપશે. એટલે જે નવીનતા અને ડિજિટલ પરિવર્તન છે એ બધાને પ્રોત્સાહન આપવાનું કામ બી કોનું છે? નીતિ આયોગનું. પછી જે બી ઇનઇક્વાલિટી છે સમાજમાં, તમે જો મેઇન તો શું છે? સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સુધારવામાં નીતિ નિર્દેશ કરશે, દિશા સૂચન કરશે. એટલે જે પ્રાદેશિક અસમાનતા છે, તો અસમાનતા કઈ રીતે ઓછી કરી શકાય, અથવા અસમાનતામાં કઈ રીતે સરકાર પોતાની નીતિ નિયમો લાગુ કરી શકે, એ બધામાં જ દિશા સૂચન કરશે. અને મેઇનલી ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમાવેશી વિકાસ તરફ આગળ વધશે. એટલે બધાનો વિકાસ, કોઈ પર્ટિક્યુલર સમાજનો વિકાસ નથી. સમાવેશી વિકાસ એટલે દરેક ક્ષેત્રનો વિકાસ કરશે. કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે બનાવવામાં નહીં આવી, એટલે દરેક ક્ષેત્રનો વિકાસ કરવાનું કામકાજ છે. સમાવેશી વિકાસ, આ વર્ડ ખાસ યાદ રાખજો, ઇન્ક્લુઝિવ ગ્રોથ. અને નેક્સ્ટ જે 6 પોઈન્ટ છે, આ 5th પોઈન્ટ થયો. એટલે 6 પોઈન્ટ, પ્રધાનમંત્રીના સલાહકાર તરીકેની ભૂમિકા. એટલે પ્રધાનમંત્રીને ગમે ત્યારે બી એમને મદદ જોઈએ એટલે એમને સલાહકાર તરીકેની ભૂમિકા નીતિ આયોગ ભજવે જ છે ને. એટલે 6 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલું, નીતિ ઘડતર અને સંકલન, સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપશે, ઇમ્પોર્ટન્ટ છે. દેખરેખ અને મૂલ્યાંકન, નવીનતા અને ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપશે. પ્રાદેશિક અસમાનતાઓને સમાવેશી વિકાસને સંબોધિત કરવા માટે. અને છઠ્ઠું છે પ્રધાનમંત્રીની સલાહકાર તરીકેની ભૂમિકા. 6 બધાથી મહત્વપૂર્ણ એના રોલ્સ છે. ડન. તો આઈ થિંક આ રોલ્સ તમને આઈડિયા આવી ગયો હશે. હવે જો એના પછી અત્યારે કરન્ટલી જે નીતિ આયોગ છે ઘણી બધી સમસ્યાઓ ફેસ કરી રહી છે. તમે જોઈ શકો છો ઘણી બધી સમસ્યાઓ છે, ને સમસ્યાઓ પૂછશે જ તમને કે અત્યારે કરન્ટલી નીતિ આયોગમાં કઈ કઈ સમસ્યાઓ છે. તો એ થોડું સમજો. અને આ જે પોઈન્ટ છે, 5 પોઈન્ટ છે, એટલે એ 5 પોઈન્ટને તમે પોતાના ધ્યાનમાં લો. પહેલું, કે બધાથી પહેલા જે પોઈન્ટ હોય છે ને, મેં શું કીધું કે નીતિ આયોગ બનાવવામાં કઈ રીતે આવ્યો છે? એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનથી. તો એની બેકિંગ કાયદાકીય સત્તા નથી નીતિ આયોગ જોડે, એટલે એની પાછળ કોઈ લીગલ પ્રોવિઝન નથી. પહેલી સમસ્યા શું છે? કાયદાકીય સત્તા નથી, કોઈ લીગલ પ્રોવિઝન નથી. કેમ? કે કોઈ એક્ટ દ્વારા બનાવવામાં નહીં આવી. ના નીતિ આયોગ વિશે એક્ટ દ્વારા બનાવવામાં નથી આવી, ને ના નીતિ આયોગ વિશે ડિટેલમાં કોઈ જગ્યા પર બંધારણમાં મેન્શન છે. એટલે કાયદાકીય સત્તા નથી. એટલે નીતિ આયોગના જે બી સલાહ સૂચન છે, માનો તો ઠીક, ના માનો તો કશું નહીં, કોઈ એક્શન ના લઈ શકે.
બીજું જે કીધું સલાહ સૂચન માન્ય નથી, એટલે ફરજિયાત પ્રમાણે તમારે એમની સલાહ સૂચન માનવા જ પડશે એવું જરૂરી નથી. એટલે સલાહ સૂચન એટલું કમ્પલસરી નથી કે ફરજિયાતપણે માન્ય નથી. ઠીક, 2 પોઈન્ટ ઇઝી છે. પછી એને વધારે પડતી ભૂમિકાઓ આપવામાં આવે છે. જો જે આ છે ને ઓવરલેપિંગ રોલ્સ, એટલે ઘણી બધી ભૂમિકાઓ વધારે પડતી જ આપવામાં આવે છે. એટલે આને તમે કહી શકાય કે નીતિ આયોગ વધારે રિસ્પોન્સિબિલિટી સાથે કામ કરે છે, એને બહુ વધારે જ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે છે. એટલે અગર ડિપાર્ટમેન્ટ વારાફરતે એમને જ કામ આપ્યા કરે છે તો કન્ફ્યુઝ થઈ જાય છે. ફોર્થ, હવે આમનું કામ છે અસમાનતા દૂર કરવાનું, પરંતુ રાજ્યની આંતરિક સમસ્યાઓ, જો મેઇન શું છે કે દરેક રાજ્યની આંતરિક સમસ્યાઓ અલગ અલગ હોય છે. એનો મતલબ શું છે કે નીતિ આયોગ આખું કેન્દ્રના હિસાબથી કે ભાઈ હવે આ પોલિસી આ રીતે લાગુ કરો, તો એ ના થઈ શકે. પર્ટિક્યુલર નીતિ આયોગને ગુજરાત માટે અલગ પોલિસી બનાવવી પડે, બિહાર માટે અલગ, વેસ્ટ બંગાળ માટે અલગ અલગ. અને નીતિ આયોગની બધી પોલિસી, ફોર એક્ઝામ્પલ નીતિ આયોગ ગુજરાત માટે કોઈ પોલિસી બનાવીને આપી પર્ટિક્યુલર, તો ગુજરાત તો માની લેશે કેમ કે સેન્ટ્રલ અને સ્ટેટમાં એક જ પાર્ટી રૂલ કરે છે. પરંતુ વેસ્ટ બેંગાલ એ માનશે નહીં, એ નહીં માને. એટલે દરેક રાજ્યની અલગ અલગ આંતરિક સમસ્યાઓ છે, એટલે પર્ટિક્યુલર બધા માટે અલગ અલગ તમારે પોલિસી ફોર્મ કરવી પડે, અને એક પોલિસી બધા માટે ન ચાલે. ને એટલે નીતિ આયોગની જે અસમાનતા દૂર કરવાની જે એનું કાર્ય છે એ રાજ્યની આંતરિક સમસ્યાઓના કારણે ફૂલફિલ નહીં થઈ શકતું. દેન ફોર્થ પોઈન્ટ. અને પાંચમું કે નીતિ આયોગને જોઈએ એટલા નાણાં નથી, એટલે મેઇન બજેટ પ્રોબ્લેમ, બજેટરી સમસ્યા, એટલે ફંડ ઇસ્યુ કહી શકાય. કેમ કે કામ કરવું છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. ફોર એક્ઝામ્પલ મારે કોઈ યોજના છે, પર્ટિક્યુલર કોઈ બી XYZ યોજના છે, હવે યોજના વિશે મારે ડિટેલિંગ કરવી છે. હવે તમે સમજો કે યોજના વિશે A to Z જાણવું છે મારે, તો મારે ગ્રાઉન્ડ વર્ક કરવું પડશે, મારે ક્ષેત્રમાં જઈ જઈને કામ કરવું પડશે. એના માટે માણસો રોકવા પડશે, એમને આવવા જવાનું કોસ્ટ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ત્યાં રહેશે તો હોટલ બિલ્સ, એ બધા જ મારે પૈસા આપવા પડશે. એવું તો છે નહીં કે કોઈ ફ્રીમાં મારા માટે કામ કરશે. હું CSO તો છું નહીં, નીતિ આયોગ છું. હવે એના માટે પર્ટિક્યુલર મારે બજેટ રાખવું પડશે, પરંતુ એટલું બજેટ જોઈએ એટલું છે નહીં, કેમ કે એટલું કામ છે એની સામે બજેટ છે જ નથી. તો એક મોટી સમસ્યા છે બજેટરી ઇસ્યુ. તો 5 જે સમસ્યાઓ છે નીતિ આયોગને લઈને, એ તમે કોઈ બી આન્સરમાં લખી શકો છો. અને આ સમસ્યાઓ રહેવાની જ છે. ગવર્મેન્ટ બહુ જલ્દી આના પર એક્ટ નહીં કરવાના. એટલે અગર આગળ ફ્યુચરમાં તમે 26માં મેન્સ લખો છો, 27માં લખો છો, આ સમસ્યાઓ તો રહેવાની. ગવર્મેન્ટ આના પર એટલું જલ્દી એક્ટ નહીં કરવાનું. ને સમસ્યાઓ, હવે જો થોડું ઘણું નીતિ આયોગની અચીવમેન્ટ બી જોઈ લઈએ. ઠીક, તો અચીવમેન્ટ શું છે? નીતિ આયોગ દ્વારા ઘણા બધા મેઇન ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે. તો ઇનિશિયેટિવમાં જોઈ લો, અટલ ઇનોવેશન મિશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. પછી નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ, એ પણ નીતિ આયોગ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે છે. પછી બહુ ફેમસ પ્રોગ્રામ છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. આ મેન્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, એનો પૂછાય છે ક્વેશ્ચન્સ. એટલે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આ બી નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. વુમન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ, મહિલાઓને
જે વ્યવસાય કરવા માંગે છે એના માટે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ 4 મુખ્યત્વે ઇનિશિયેટિવ છે નીતિ આયોગના. એટલે નીતિ આયોગને જો ઇમ્પોર્ટન્ટ કેમ છે, નીતિ આયોગને 10 વર્ષ પૂરા થયા. એટલે આનામાં ક્વેશ્ચન તો આવવાનું બને જ છે. એટલે અત્યારે કરંટના હિસાબથી બી તમે જોઈ શકો કે ઇમ્પોર્ટન્ટ છે, એટલે ડિટેલમાં કરાવી દઈશું. તો આ થોડું જોઈ લેજો. અટલ ઇનોવેશન મિશન છે, એસ્પિરેશનલ ઇન્સ્ટિટ્યૂટ પ્રોગ્રામ છે, આ બધા જે છે યોજનાઓ છે ગવર્મેન્ટની. તો આપણે યોજનાવાળું લાસ્ટમાં કરશું. તો યોજનાઓમાં બી જોઈ લઈશું કે આ જે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે થોડા, તો એને થોડું ડિટેલમાં આપણે ચર્ચા કરી લઈશું. હવે એની રિસેન્ટ રિપોર્ટ જોઈ લો. તો સેફ એકોમોડેશન રિપોર્ટ છે, એનહેન્સિંગ ડોમેસ્ટિક કુકિંગ કોલ અવેલેબિલિટી, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે. તો એના આધારે જ આ સ્ટાર્ટ કરવામાં, એનહેન્સિંગ ડોમેસ્ટિક કુકિંગ કોલ અવેલેબિલિટી ને પાથવે ઓફ એડિબલ ઓઇલ ગ્રોથ. અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આ સેફ એકોમોડેશન ને આ 7E રિપોર્ટ ગૂગલ કરી લેજો, બહુ મહત્વપૂર્ણ છે. રાઈટ, અત્યારે આપણે આના પર ડિસ્કસ નહીં કરતા. પછી ઇન્ડેક્સ યાદ રાખજો, પ્રિલિમમાં પૂછાઈ જાય કે નીચેમાંથી કઈ ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો પહેલી છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ, રાઈટ. બીજું છે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. થર્ડ સ્ટેટ હેલ્થ ઇન્ડેક્સ. અને ફોર્થ છે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ. રાઈટ, 4 ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. તો કી અચીવમેન્ટ 10 વર્ષ પૂરા થયા, કી અચીવમેન્ટ આ છે. તો તમે આ કી અચીવમેન્ટ બી જોઈ શકો છો. દેન ચલો, આઈ હોપ તમને નીતિ આયોગમાં બેઝિક આઈડિયા આવી ગયું બધું. પ્રોબ્લેમ શું છે, કાર્ય શું છે અત્યારે, કઈ કઈ અચીવમેન્ટ છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અટલ ઇનોવેશન મિશન કરી લેજો, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ને. પછી આ યાદ રાખજો કે પ્લેટફોર્મ વુમન એન્ટરપ્રિન્યોરશિપ માટે પ્રોવાઈડ કર્યું છે, વુમન એમ્પાવરમેન્ટ લખી શકો. પછી આ 7E રિપોર્ટ જોઈ લેજો, અને ઇન્ડેક્સ જે ન્યૂઝમાં આવે એ જોઈ લેજો ને. ચલો, તો આઈ થિંક તમને નીતિ આયોગ વિશે એકદમ ડિટેલમાં આઈડિયા આવ્યું કે શું છે શું નહીં. એટલે નીતિ આયોગ, આઈ હોપ આનાથી બહારનો કોઈ ક્વેશ્ચન નીતિ આયોગમાં નહીં આવે, ને આવશે તો બી તમે આટલા પોઈન્ટથી ટેકલ કરી શકો છો ને. ચલો આગળ વધું. ચલો એકવાર જોઈ લો અને પછી મને સાઇન આપો આગળ વધવાનું. ચલો, અગર તમને જોઈ રહ્યા છો તો મેસેજમાં કહી દો મને કે ડન, તો હું આગળ વધું. ચલો, સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન. હા, થોડું લેગ કરે છે આ. ડન ડન, ચલો. ચલો, સેકન્ડ હેડિંગ આપો, નેશનલ હ્યુમન રાઇટ કમિશન. નેશનલ હ્યુમન રાઇટ કમિશન સી બહુ વધારે ચર્ચામાં છે. આને સુપ્રીમ કોર્ટે બી ટૂથલેસ ટાઈગર કીધું છે ને. એટલે ઘણા બધા કેસીસમાં ફક્ત ને ફક્ત ટૂથલેસ ટાઈગર છે. પરંતુ ક્વેશ્ચન આમાંથી આવે જ છે. તો જો મેઇનલી આની ડિટેલ તો જોઈએ જ છે આપણે. ખાલી એટલું યાદ રાખજો કે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે એની શરૂઆત 1993માં નેશનલ હ્યુમન રાઇટ એક્ટ 1993ની અંતર્ગત કરવામાં આવી છે. હવે એના કાર્ય પદ્ધતિ શું છે, ભૂમિકા શું છે. જો હ્યુમન રાઇટ્સને લગતા
હ્યુમન રાઇટ્સને લગતા કોઈ બી પ્રોબ્લેમ્સ હશે એમાં નેશનલ હ્યુમન રાઇટ કમિશન આવશે. અગર તમે જેલમાં કેદીઓને મારો તો બી આવશે, રસ્તા પર કોઈ હ્યુમન રાઇટ્સ વાયોલેશન કરો તો બી આવશે. એટલે હ્યુમન રાઇટને લગતા કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય ભારતમાં એમાં નેશનલ હ્યુમન રાઇટ કમિશન આવશે, આવશે ને આવશે જ. રાઈટ. તો ડિટેલિંગ જે છે એ આપણે અહીંયા જોઈએ. પછી પહેલાં તો એની બેઝિક જોઈ લઈએ વસ્તુઓ. જો અહીંયા હું લખું છું, મારી સાથે સાથે લખતા જજો, જેનાથી તમને લેક ના કરો પાછળ. પહેલું કે એનું સ્ટાબ્લિશમેન્ટ, ગઠન, નેશનલ હ્યુમન રાઇટ કમિશનનું પહેલા રચના ક્યારે કરવામાં આવી. તો પૂછાઈ જાય છે 12 ઓક્ટોબર 1993. અને એક્ટ કયું હતું? નેશનલ હ્યુમન રાઇટ એક્ટ. તો જો એક્ટ લખી લેજો કે કયા એક્ટની અંદર. તો પ્રોટેક્શન, એક્ટનું નામ છે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993. તો જો આની અંતર્ગત રચના કરવામાં આવી. હવે મેઇન જોઈએ કે આનમાં 1 સેકન્ડ. હા, તો મેઇન કમ્પોઝિશન કે કયા કયા સભ્યો હોય છે. માળખું શું છે? તો સી, પહેલા તો આમાં ચેરપર્સન હોય છે. ઠીક, એક મેઇન ચેરપર્સન હોય છે. પછી 5 ફૂલ ટાઈમ મેમ્બર અને 7 એક્સ ઓફિશિયો મેમ્બર. જો આ વર્ડ એક ખાસ યાદ રાખજો, એક્સ ઓફિશિયો મેમ્બર. આનું મતલબ શું છે કે તમને એક પોઝિશન મળે તેની સાથે સાથે તમે બીજી પોઝિશન માટે લાયક થઈ જાઓ. આનું મતલબ શું છે? અગર તમે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન બન્યા તો તમે ઓટોમેટિકલી આ ચેરમેનની સાથે સાથે તમે આના મેમ્બર થઈ ગયા નેશનલ હ્યુમન રાઇટ કમિશન. એને કહેવાય એક્સ ઓફિશિયો મેમ્બર. એ તો જોઈએ આપણે કયા કયા છે, પરંતુ મેઇન શું છે કે તમને એક સત્તા મળી એની સાથે બીજી ઓટોમેટિક તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ, જે વાઇસ પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એ ઓટોમેટિકલી રાજ્યસભાના ચેરમેન બની જાય છે. તો એને કહેવાય એક્સ ઓફિશિયો પાવર. ડન. તો એક સત્તા મળવાની સાથે સાથે બીજી સત્તા ઓટોમેટિક તમને મળી જાય. એવા 7 એક્સ ઓફિશિયો મેમ્બર છે, 5 ફૂલ ટાઈમ મેમ્બર છે અને એક ચેરપર્સન. ટોટલ 13 લોકોનું આખું છે. ડન. હવે મેઇન કે આમનું જે અપોઇન્ટમેન્ટ છે એ કોણ કરે છે? એ કરે છે રાષ્ટ્રપતિ. ઠીક, રાષ્ટ્રપતિ અપોઇન્ટમેન્ટ કરે છે. અને અપોઇન્ટમેન્ટ રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ કોના કહેવા પર? સમિતિ, કમિટી હોય ને, કમિટીના કહેવા પર. કમિટીમાં મેઇન છે સભ્યો. તો રાષ્ટ્રપતિ અપોઇન્ટમેન્ટ કરે છે નેશનલ હ્યુમન રાઇટ કમિશનના ચેરપર્સનની, પરંતુ એમાં મેઇન જે સમિતિ હોય છે, સમિતિના હેડ હોય છે પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર હેડ હોય છે. ને સેકન્ડ, પ્રાઇમ મિનિસ્ટર છે તેમની સાથે સાથે હોમ મિનિસ્ટર હશે જ. જો સૌથી મોટી સમિતિ છો, અગર કોઈ પણ આપણે ચેરપર્સન નિયુક્ત કરવા તો સૌથી મોટી સમિતિની જે જરૂર પડે છે આ જ છે. એક પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, પછી લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી લોકસભા, અને ચોથું લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી રાજ્યસભા. 4 થઈ ગયા, લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી અને લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી રાજ્યસભા. પછી સ્પીકર, લોકસભાના સ્પીકર, અધ્યક્ષ મેઇન.
અને છઠ્ઠું ડેપ્યુટી ચેરમેન. ડેપ્યુટી ચેરમેન કોના? રાજ્યસભાના. 6 મેમ્બરો છે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. ચેરમેન કેમ નહીં હોય? વાઇસ પ્રેસિડેન્ટ હોય છે, એટલે ચેરમેન નહીં આવે, ડેપ્યુટી ચેરમેન આવશે ને. એટલે સમિતિ 6 લોકોની છે, સૌથી મોટી સમિતિ હોય છે. અને જે ફોર્થ પોઈન્ટ છે, ફોર્થ પોઈન્ટમાં શું છે કે લાયકાત શું હશે? તો લાયકાત તમે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બની શકો સુપ્રીમ કોર્ટના, એટલી લાયકાત હોવી જરૂરી છે. મેઇનલી ત્યાંના જ રિટાયર્ડ સીજીઆઈને પસંદ કરે છે ને. ચલો, ત્યાંના જે રિટાયર્ડ છે એ સીજીઆઈને પસંદ કરે. હવે જો આપણે અહીંયા જોયું કે 7 એક્સ ઓફિસો મેમ્બર છે ને, તો 7 એક્સ ઓફિસો મેમ્બર યાદ રહે તો ઠીક છે, ના યાદ રહે તો કોઈ એવું છે નહીં, પરંતુ લખી લેજો. નેશનલ કમિશન ફોર માઇનોરિટી. ઠીક, માઇનોરિટી જે લઘુમતી છે એના નેશનલ કમિશન ફોર માઇનોરિટીના હેડ હોય છે. નેશનલ કમિશન ફોર એસસી, નેશનલ કમિશન ફોર એસટી. ઠીક, નેશનલ કમિશન ફોર વુમન્સ. 4 તો થઈ ગયા, માઇનોરિટી, એસસી, એસટી, વુમન્સ 4 થઈ ગયા. પછી બધા એ જ છે, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. 5 થઈ ગયા. નેશનલ કમિશન, ઠીક, મેઇન 5 થયા. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. ઠીક, બેકવર્ડ આવી ગયા, બાળકો આવી ગયા, વુમન્સ આવી ગઈ, એસસી એસટી માઇનોરિટી આવી ગઈ. ને છેલ્લું ચીફ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, દિવ્યાંગ માટેનો. આમાં નેશનલ કમિશન નથી, ચીફ કમિશનર. આમાં ટોપિક જ છે આપણું, જે મેં અંદર મેન્શન કર્યું છે નોટ્સમાં. ચીફ કમિશનર ફોર પર્સનલ વિથ ડિસેબિલિટી, દિવ્યાંગ માટે. ચાઇલ્ડ પ્રોટેક્શન, બેકવર્ડ ક્લાસ, વુમન, એસટી, એસસી અને માઇનોરિટી. આ 7 જે કમિશન છે એના તમે હેડ બનો તો તમે ઓટોમેટિકલી આના ચેરમેન બની જાઓ, મતલબ મેમ્બર બની જાઓ. ઠીક, તો આ 7 છે. યાદ રહે તો ઠીક છે, ના યાદ રહે તો એટલું કંઈ લોડ નથી. ચલો, હવે ઓફિસમાં કેટલા વર્ષ સુધી કાર્યકાળ? જો સૌથી વધારે કાર્યકાળ છે, મતલબ એજમાં 3 વર્ષ અથવા 70 વર્ષ. કાં તો 3 વર્ષ તમારે પોસ્ટ પર તમે પોસ્ટ સંભાળી ત્યારથી 3 વર્ષ થઈ જાય, અથવા તમારી ઉંમર 70 વર્ષ થઈ જાય. બંનેમાંથી એક. ચલો, હવે રિમૂવલ પ્રોસેસ હટાવવા હોય તો મેઇનલી હટાવવા હોય તો પ્રેસિડેન્ટ હટાવી શકે, એટલે આમાં કંઈ એવું છે નથી. રિમૂવલ પ્રેસિડેન્ટ ડાયરેક્ટ હટાવી શકે છે. પછી મેઇન સેલેરી, તો સેલેરી એમને ચીફ કમિશનર ઓફ ઇન્ડિયા ને જેટલી મળે છે એમના જેટલી મળે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને જેટલી સેલેરી મળશે એટલી એમને મળશે, અને પ્રેસિડેન્ટ દ્વારા હટાવવામાં આવે છે. પોઈન્ટ લખી દેજો. પાવર કેવા છે? મેઇનલી સત્તા, પાવર સિવિલ કોર્ટના પાવર આપ્યા છે. તો પણ ટૂથલેસ ટાઈગર તરીકે જોવામાં આવે છે. એ કહું છું તમને કેમ. જો આ બધી જે મેઇન પ્રોવિઝન છે અહીંયા મેં લખ્યા છે, તમે જોઈ શકો છો. બધા જે બી ફેક્ચ્યુઅલ ડેટા રિક્વાયર્ડ છે એ બધું અહીંયા લખ્યું છે. હવે જો અહીંયા જો મેઇન કાર્ય શું હોય છે. અગર માનવ અધિકાર નું ઉલ્લંઘન થયો તો દરેક ઉલ્લંઘનમાં તપાસ હાથ ધરશે. ઠીક,
ભલે 100 મોટો રિપોર્ટ થયેલ હોય, મતલબ શું છે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન પોતાની રીતે બી કેસ લઈ શકે છે. એવું જરૂર નથી કે એમના જોડે જ કેસ આવવા જોઈએ, સામે જ જઈને રિપોર્ટ કરી શકે ને, 100 મોટો જ પોતાની ઈચ્છાથી જ કોઈ બી કેસ લઈ શકે છે. ઠીક, તે અટકાયત સુવિધાઓની મુલાકાત લે છે અને સુવિધાઓમાં સુધારવા માટે ભલામણ કરે છે. મતલબ જેલની બધાની વાત કરે છે અહીંયા. પોલીસ કસ્ટડી, કે પોલીસ કસ્ટડીમાં કેદીઓને મારવામાં તો આવતા નથી ને, એ બધી ધ્યાન રાખે છે. ઠીક, થર્ડ, કાનૂની માળખાની સમીક્ષા કરે છે અને માનવ અધિકાર સુરક્ષાના અમલકારક અમલીકરણ માટે કે ભાઈ પ્રોપર ઇમ્પ્લિમેન્ટ થાય એની ભલામણ કરે છે, રિકમેન્ડેશન. પછી અવેરનેસ કેમ્પેન, જાગૃતિ ફેલાવે છે અને જાગૃતિ ફેલાવવા માટે કોના જોડે, એનજીઓ જોડે સહયોગ કરે છે. તો આ કાર્યો છે. અને મુખ્ય મથક દિલ્હી છે અને સમગ્ર ભારતમાં કાર્યાલયો સ્થાપિત કરવાની સત્તા છે. મેઇન નિયમન કરવાનું કાર્ય છે અને સિવિલ કોર્ટનું જે કીધું પાવર એ છે એમના જોડે. એ ગવર્મેન્ટના કોઈ બી અધિકારીને પૂછપરછ કરી શકે, કર્મચારીઓનો ઉપયોગ કરે છે, તપાસ કર્મચારીઓનો, અને સરકારી એજન્સીઓને એનજીઓની મદદ લેશે, કોઓપરેટ કરવું પડે છે. સત્તાઓ મર્યાદિત છે કારણ કે પૂછપરછ માટેની સમય મર્યાદા 1 વર્ષ સુધી જ હોય છે. ભારતમાં જો બધાથી જે કહેવાય ને ટૂથલેસ ટાઈગરમાં આ સૌથી મોટો એક્ઝામ્પલ છે. હવે ફોર એક્ઝામ્પલ, મેં કોઈ અપરાધ કર્યો છે, હવે એ અપરાધ 6 વર્ષ પછી કે 2 વર્ષ પછી સામે આવ્યો, તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન મને ક્વેશ્ચનિંગ ના કરી શકે, કેમ કે જે અપરાધ થયો છે એની વિધિન 1 યર જ નેશનલ હ્યુમન રાઇટ કમિશન એમાં પૂછપરછ કરી શકે. એટલે ટૂથલેસ ટાઈગર છે કે 1 વર્ષ પછી અપરાધ, ભારતમાં તો કહેવાય છે કે 20 વર્ષ પછી અપરાધોનું ચુકાદો આવે છે, અને આ ટાઈમમાં કે જ્યાં આટલા કહેવાય ને ભારતમાં કોઈ એક કેસ સમાપ્ત થવામાં જે કહેવાય ને એવરેજ ટાઈમ 3 વર્ષનું છે, ને એવા ટાઈમમાં જ્યાં એવરેજ ટાઈમ 3 વર્ષનું છે ત્યાં ફક્ત ને ફક્ત નેશનલ હ્યુમન રાઇટ કમિશને 1 વર્ષ આપવામાં આવે છે. બહુ ઓછો ટાઈમ છે, એટલે એ બી આમને ટૂથલેસ ટાઈગર બી કહેવામાં આવે છે. અધિકાર ક્ષેત્ર આખા ભારતમાં છે, હ્યુમન રાઇટને લગતી કોઈ પણ સમસ્યાઓમાં જોઈ શકે છે. ચલો, હવે મેં અહીંયા એક વર્ડ લખ્યું છે, ટૂથલેસ ટાઈગર. જો કે ટાઈગર તો છે, સત્તાઓ તો છે, પરંતુ એમને કરડવાની સત્તા નથી, મતલબ કોઈ પણ એક્શન ના લઈ શકે, એટલે ટૂથલેસ ટાઈગર તરીકે જોયા છે. હવે મેં પોતે નહીં કહેતો, પરંતુ 2016માં જ ત્યાં જે NHRCના ચેરપર્સન હતા, નામ લખી લેજો, HL દત્તુ. 2016માં એમણે કીધું કે NHRC એક ટૂથલેસ ટાઈગર છે. આ વર્ડ યાદ રાખજો, ટૂથલેસ ટાઈગર. અને સેમ ટુ સેમ ગુજરાતી ના કરતા ને, ટૂથલેસ ટાઈગર જ કહેવાશે, કેમ કે કીધું છે. પછી 2016માં જ ચેરપર્સન પોતે કીધું એમાં ટૂથલેસ ટાઈગર છે, તો સુપ્રીમ કોર્ટ ક્યાં પાછળ રહેવાની છે. સુપ્રીમ કોર્ટે બી જે કેસ હતો ત્યારે કે મણિપુરમાં એક્સ્ટ્રા કહે છે ને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કસ્ટડી, મણિપુરમાં એક્સ્ટ્રા જ્યુડિશિયલ કસ્ટડીમાં ડેથ થઈ ગયા હતા. તો બહુ સારું કેસ થયું, ચર્ચામાં હતો. એક્સ્ટ્રા જ્યુડિશિયલ કે કસ્ટડી ડેથ મણિપુરમાં થયું હતું, ત્યારે બી સુપ્રીમ કોર્ટે કીધું કે આ કેસમાં NHRCનું કામ એફર્ટલેસ, મતલબ શું કે એફર્ટલેસ કહું છું, આ કામમાં જરા બી એફર્ટ હતો નહીં એમનું, એટલે 0 એફર્ટ વર્ક હતું એમનું. ને બીજું બી કીધું કે
આ કેસની અંતર્ગત કીધું કે NHRC એક ટૂથલેસ ટાઈગર છે, જેનું જો કાર્ય છે પરંતુ સત્તાઓ નથી. મતલબ પેનલ્ટી ના ઇમ્પોઝ કરી શકે. એટલે ઘણી બધી સમસ્યાઓ છે. એટલે સુપ્રીમ કોર્ટે 2016માં જ્યાં મણિપુર એક્સ્ટ્રા જ્યુડિશિયલ કસ્ટડી ડેથ કેસ હતું એમાં ટૂથલેસ ટાઈગર કીધું, અને 17માં કીધું કે NHRC ટૂથલેસ ટાઈગર છે ને. એમ તો ઘણા NHRC ને કામ બી આપે છે, પરંતુ ટૂથલેસ ટાઈગર બી વારાઘડી કયા કરે છે. ચલો, તો આની સાથે નેક્સ્ટ જોઈએ સમસ્યાઓ. NHRC ને લગતી સમસ્યાઓ જો ન્યૂઝમાં છે એટલે આપણે કરવા જેવું જ છે. એટલે સમસ્યાઓ લખીએ તો પહેલી અને ઇમ્પોર્ટન્ટ સમસ્યા છે કે લિમિટેડ પાવર છે. મર્યાદિત સત્તાઓ કહેવાય ને કે NHRC જોડે કોઈ એટલા બધા પાવર નથી. ખાલી લિમિટેડ પાવર્સમાં શું છે, સલાહ સૂચન કરી શકે, સરકારને સલાહ સૂચન આપી શકે, રિકમેન્ડેશન આપી શકે, પરંતુ એ કોઈ પણ જે રિકમેન્ડેશન છે તો કોઈને પેનલ્ટી ના મારી શકે. એટલે લિમિટેડ પાવર છે. સેકન્ડ, હવે જે મેઇન ઇસ્યુ છે ને એ એમનું અપોઇન્ટમેન્ટ જ છે. તમે જો કે જે અપોઇન્ટમેન્ટમાં મેઇન શું હશે કે એક તો જે અપોઇન્ટમેન્ટ છે તો મેઇન જે આમાં એક ડાયવર્સ ગ્રુપ હોવું જોઈએ, તો ડાયવર્સ ગ્રુપ નથી, ડાયવર્સિટીનો અભાવ જોવા મળે છે. કે મેઇનલી આમાં તમે જો તો જે કમ્પોઝિશનમાં છે બધા જ મેમ્બર નેશનલ કમિશન SC ST ને બધા જે ઓલરેડી એક કહેવાય ને ફેલ સ્ટ્રક્ચર છે એમના જ મેમ્બર લઈને મૂકી દીધા. એટલે એક ડાયવર્સિટીનો અભાવ જોવા મળે છે. અને બીજું શું છે કે આમાં મેઇનલી જે સભ્યો હોય છે એ જ્યુડિશિયલ બેકગ્રાઉન્ડથી આવે છે. એટલે અપોઇન્ટમેન્ટમાં બી જોઈ શકાય કે તમે જ્યુડિશિયલ બેકગ્રાઉન્ડ હોવાના કારણે જ્યુડિશિયલ ટચ જોવા જ મળશે એમાં. તો કહેવાય કે નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં જે CGI ને બધા હતા એ જ બધા પાછા આવી ગયા. એટલે કોઈ નવી સત્તા નથી કે નવી સંસ્થા નથી, જે ભારતમાં પહેલાથી વર્ક કરતી હતી એ જ સંસ્થા છે. ઠીક, પછી જે મેં કીધું ટૂથલેસનું કે જેમને સ્કોપ છે કેસ સોલ્વ કરવાનું એ બહુ મર્યાદિત છે. મર્યાદિત સ્કોપ છે. કેટલા? 1 વર્ષનું જ ટાઈમ હોય છે. 1 વર્ષમાં કેસ સોલ્વ થાય તો ઠીક છે, નહીં તો નહીં. પછી સ્વતંત્રતા એટલી નથી, સ્વતંત્રતાનો અભાવ જોવા મળે છે. ઇન્ડિપેન્ડન્સ કોન્સ્ટન્ટ, મેઇનલી અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય છે, મેઇન ગવર્મેન્ટ જે હોય છે સત્તામાં એમના જોડે મેઇન પાવર હોય છે. એટલે તમે જોઈ શકો કે લેક ઓફ ઇન્ડિપેન્ડન્સ, એટલે સ્વતંત્રતાનો અભાવ જોવા મળે છે. કેમ કે અપોઇન્ટમેન્ટમાં મેઇનલી પોલિટિકલ અપોઇન્ટમેન્ટ હોય છે કે રાજકીય નિયુક્તિ. તો સ્વતંત્રતા તમને બહુ ઓછી જોવા મળશે. પછી લોકોને ખબર જ નથી કે આ બધું શું છે. એટલે તમે આમાં પોઈન્ટ લખી શકો, જાગૃતિનો અભાવ જોવા મળે છે, અવેરનેસ બહુ ઓછી છે. ઠીક, લોકોમાં અવેરનેસ જ નથી કે આવું કંઈ છે, કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન બી હોય છે, એનું કાર્ય શું છે, એની ભારતમાં ભૂમિકા શું છે, તો એમના વિશે ખબર જ નથી. એટલે જાગૃતિનો અભાવ એક મુખ્ય મુદ્દો તરીકે જોવામાં આવે છે. પછી એમની અસરકારકતા બહુ ઓછી છે. ભારતમાં એમનું અચીવમેન્ટ બહુ ઓછું છે.
અસરકારકતા ઓછી છે, બહુ ઓછી અસરકારકતા જોવા મળે છે. એટલે કહેવાય ને કે જે કેસ ડિસ્પોઝલ રેશિયો છે ને બહુ વધારે છે. એટલે કેસ ડિસ્પોઝ નહીં કરી શકતા, ફોલોઅપ નહીં લઈ શકતા, એટલે અસરકારકતા બહુ ઓછી છે. પછી જે ત્યાંના મેમ્બર છે એમને ક્ષમતા નિર્માણની બી બહુ જરૂર છે, એટલા બધા ટ્રેન બી નથી, એટલે કેપેસિટી બિલ્ડિંગનો અભાવ જોવા મળે, ટ્રેનિંગ નથી. ક્ષમતા નિર્માણમાં અભાવ જોવા મળે છે. અને તમને ખબર હશે કે NHRC અને રાજ્ય વચ્ચે કોઓર્ડિનેશન, સંકલનનો અભાવ જોવા મળે છે. તો આ બી એક મુખ્ય સમસ્યાઓ છે ને. તો આ 8 સમસ્યાઓ તમે લખી શકો કે જે તમને સારા એવા સ્કોર કરી આપશે. હવે રિફોર્મ્સ, તો રિફોર્મ્સમાં જો લખતો નહીં રિફોર્મ્સ, પહેલાં તમે સમજી લો કે જે કમ્પોઝિશન છે અપોઇન્ટમેન્ટનું ને એનું જે કમ્પોઝિશનમાં કેટલા કેટલા મેમ્બરો છે એને ફરી રિસ્ટ્રક્ચર કરવું જોઈએ અને ડાયવર્સિટી એપ્લાય કરવી જોઈએ. દરેક ક્ષેત્રથી લોકો લેવા જોઈએ, એક્સપર્ટ લોકો લેવા જોઈએ જે હ્યુમન રાઇટ્સમાં એક્સપર્ટ હોય, ના કે જ્યુડિશિયલમાં એક્સપર્ટ હોય. તો હ્યુમન રાઇટ્સમાં એક્સપર્ટ હોય એવા લોકોને લો, તમે NGOના એક્સપર્ટ લોકોને એડ કરો. બીજું છે કે જે પાવર છે ખાલી ફક્ત ને ફક્ત સલાહ માટે ના રાખો, પેનલ્ટી બી ઇમ્પોઝ કરી શકે એટલી પાવર આપવી જરૂરી છે. પછી પબ્લિક અવેરનેસ, લોકો સુધી પહોંચ એમની વધારો, NHRCને પોતે જ કરવી પડે. અને લોકો સુધી જાગૃતિ, ભારત સરકાર જોડે ઘણા બધા તમે જુઓ કે માર્કેટિંગના તો ઘણા બધા સ્ત્રોત છે. જે રીતે ઓપરેશન સિંદૂરની માર્કેટિંગ કરી છે, લોકોને ગામડે ગામડે દરેકને ખબર પડી કે ઓપરેશન સિંદૂર થયું, તો ગવર્મેન્ટ એક વીકમાં દરેક ખૂણે ખૂણે પહોંચાડી શકે કે ભાઈ નેશનલ હ્યુમન રાઇટ કમિશન શું હોય છે. એટલે અવેરનેસ ફેલાવો, ગવર્મેન્ટ આની અવેરનેસ ફેલાવશે લોકોમાં, તો લોકોને પોતાના હક્કો વિશે ખબર પડશે. રાઈટ, તો એક આ છે. પછી કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ શરૂ કરવા જોઈએ, જેનાથી જે ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ છે એ મળી રહે. અને બેટર કોર્ડિનેશન, રાજ્ય દ્વારા NHRC જોડે બેટર કોર્ડિનેશન કરવું જોઈએ કે જેનાથી સંકલન સારું થાય અને સારા રિઝલ્ટ આવી શકે. અને જે બી કામ છે એનું રેગ્યુલર રિવ્યૂ લેવું જોઈએ. તો NHRC રેગ્યુલર રિવ્યૂ લે, ફીડબેક લે કે શું થઈ રહ્યું શું નહીં, તો એને વધારે આઈડિયા આવે કે આ કેસીસ ક્યાં જઈ રહ્યા છે. તો રેગ્યુલર રિવ્યૂ સિસ્ટમ બી ડેવલપ કરવી જોઈએ. ડન. તો આ બધા રિફોર્મ્સ છે એ ઓલમોસ્ટ બધા માટે સેમ જ રહેશે. જે સમસ્યાઓ છે મેઇન આ છે, એ જાણવી જરૂરી છે. રિફોર્મ્સ તો ઓલમોસ્ટ સેમ જ રહેશે. એટલે રિફોર્મ્સમાં અલગથી કંઈ આ જે સમસ્યાઓ છે એના સમાધાનો આપવાના છે. અને રિફોર્મ્સ એટલા કંઈ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ હોય ને તો જ પૂછાય છે ને, એ જ લખવા જરૂરી છે. આ તો તમે આરામથી વિચારીને લખી શકો છો. ડન. ચલો, એક આ છે. અને 1 સેકન્ડ, જે લાસ્ટમાં મારે લખવું છે એ થોડું જોઈ લો કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન ને લગતા સુપ્રીમ કોર્ટના કેસીસ. ખાલી યાદ રાખજો, તમને લખવા મદદરૂપ થશે. પહેલું, જો કેસીસ થોડા યાદ રાખવા જરૂરી છે, અગર યાદ રહે તો ઠીક છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન વર્સસ સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ. માં કેસ થયો હતો. આ કેસની અંતર્ગત સુપ્રીમ કોર્ટે શું કીધેલું કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન પોતાની સલાહ સૂચનને લાગુ કરાવવા માટે સુપ્રીમ કોર્ટને એપ્રોચ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે તો ક્યારના પાવર આપી દીધા કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન પોતાની સલાહ સૂચનો લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટને એપ્રોચ કરી શકે 1996 કહી દીધું. સેકન્ડ કેસ છે પરમજીત કૌર વર્સસ પરમજીત કૌર છે એટલે સ્ટેટ ઓફ પંજાબ હશે. 1997. મેઇનલી શું છે કે 1997માં સુપ્રીમ કોર્ટે શું કીધું કે નેશનલ હ્યુમન રાઇટ કમિશને વધારે જરૂર છે કે પોલીસ ઇન્કાઉન્ટરમાં જે પોલીસ છે એ પોતાની મરજી પ્રમાણે એન્કાઉન્ટર્સ કરતી હોય. જે પોલીસ એન્કાઉન્ટર છે એમાં ઇન્વેસ્ટિગેશન કરવાનું બી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે સેમ આ જે છે ને એ મણિપુરમાં બી હતું જ. મણિપુર કેસ 2016 એમાં બી સુપ્રીમ કોર્ટે શું કીધું કે જે ડેથ કસ્ટડી છે એક્સ્ટ્રા જ્યુડિશિયલ એક્સ્ટ્રા મતલબ જે અલગથી કસ્ટડી આપે છે ને પોલીસને જ્યુડિશિયલ કસ્ટડી માં જે ડેથ થઈ રહી છે તો એને બી ઇન્ક્વાયર કરવા માટે બી સુપ્રીમ કોર્ટે 2016માં કીધું હતું. એટલે પરમજીત કૌરમાં કીધું કે ભાઈ એન્કાઉન્ટર જે થાય છે તેમાં બી નેશનલ હ્યુમન રાઇટ કમિશનને ભાગ લેવાની જરૂર મતલબ ઇન્ક્વાયરી કરવાની જરૂર છે. અને 2016માં ચોથું કેસ લખી લો રાબિયા ખાતુન. આ બિહારનું કેસ છે, સ્ટેટ ઓફ બિહાર 2016. આમાં બી મેઇન જે વાત ચાલી એ બી ફેક એન્કાઉન્ટરની જ વાત ચાલેલી કે એન્કાઉન્ટરમાં બી નેશનલ હ્યુમન રાઇટ કમિશનને ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે. તો એન્કાઉન્ટર્સ માટે બી સુપ્રીમ કોર્ટે કોને મોકલ્યા? નેશનલ હ્યુમન રાઇટ કમિશન. એટલે 4 કેસ યાદ રાખજો જે તમને એક્ઝામ રેડી બનાવી દેશે. એટલે આ 4 વસ્તુ 4 કેસીસ અને બાકીના જે પ્રોબ્લેમ્સ છે એ તમે કરી લો એટલે વાંધો નહીં આવે. રાઈટ? ચલો તો એકવાર તમે જોઈ લો જે આપણે જોયું નીતિ આયોગ જોયું પછી નેશનલ હ્યુમન રાઇટ કમિશન જોયું એકદમ ડિટેલમાં જોયું એટલે વાંધો નહીં. આ બધા પૂછાય એવા ક્વેશ્ચન છે. રાઈટ? ચલો નેશનલ કમિશન ફોર વુમન્સ અને જે માઇનોરિટી વાળા છે અને જે બાકીના જેટલા બી છે એ જોઈએ. એના પહેલા કંઈ ડાઉટ હોય તો પૂછો. હું ચેટ ઓપન કરું છું. લાયકાત નમ્રતા લાયકાત શું છે કે મેઇનલી તમે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બની શકો એટલી લાયકાત હોવી જરૂરી છે. સીજીઆઈ બની શકો એટલી લાયકાત હોવી જરૂરી છે. ચલો થઈ ગયો તો ડન કહી દો તો હું આગળ વધું. ને નેશનલ હ્યુમન રાઇટ કમિશન આઈ થિંક બધા પહેલું આપણે ડિસ્કસ કરી લીધા છે ને આમાં હવે લાગતું નહીં કે કંઈ એટલું આનાથી બહારનું કંઈ આવી શકે છે. સી જો એના પછી જે આયોગ છે જે 5-6 છે બધાના સેમ કાર્યો છે. હું તમને કાર્યો બી કહું છું શું શું કાર્યો છે. અને જો એક તો આ રાષ્ટ્રીય મહિલા આયોગ છે, લઘુમતી આયોગ છે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, બેકવર્ડ. પછી અહીંયા તમે જુઓ કે દિવ્યાંગ વ્યક્તિ માટે ચીફ કમિશનર. ઠીક, તો આ બધું જ છે અહીંયા. તો અમુક અમુક જોઈએ છે. ચલો તો જો અહીંયા શું લખ્યું? નેશનલ કમિશન ફોર વુમન. ઠીક, તો આ જોઈ લો
મેઇન ખાલી અહીંયા કાર્યો જોવાના છે, બધામાં સેમ જ કાર્યો છે. એટલે આમાં એટલું ડિટેલમાં અત્યારે આનું તો ડિસ્કસ નહીં કરવાનું. પેલા જે બાકીના છે એની સમસ્યાઓ બધાની સેમ છે, એટલે આપણે કોમન સમસ્યાઓ ડિસ્કસ કરી લઈશું જે બધામાં લાગુ થશે. જો 1992માં સ્થાપના થઈ અને એક વૈધાનિક સંસ્થા છે, ઠીક. મહિલા આયોગ અધિનિયમ 1990ની અંતર્ગત હવે તેને કાર્યક્ષેત્રમાં શું આવશે? મહિલાઓના અધિકારને લગતા જેટલા બી મુદ્દાઓ છે એ બધા માટે કામ કરશે, મહિલાઓના ઉદ્ધાર માટે કાર્ય કરશે રાષ્ટ્રીય મહિલા આયોગ, ઠીક. મેઇન કામ શું છે? મહિલાઓ સુરક્ષિત રહે, મહિલાઓના અધિકાર સુરક્ષિત રહે એની દેખરેખ રાખવી, ઠીક. પછી વાર્ષિક અહેવાલો રજૂ કરવા, મહિલાઓની સુરક્ષા કઈ રીતે વધારી શકાય, ઠીક. પછી જે પોલિસી છે એ કઈ રીતે બેટર ઇમ્પ્લિમેન્ટ કરી શકો એના માટે સલાહ સૂચન આપવા, ને પછી અત્યારે ભારતમાં જે મહિલાઓને લગતી જેટલી બી જોગવાઈઓ છે બંધારણમાં કે કોઈ પણ કાનૂન છે, તો એમાં કઈ કઈ ખામીઓ છે અને ખામીઓને દૂર કરીને કયા કયા સુધારા કરી શકાય ને એની બી સલાહ આપે છે, ઠીક. પછી જે મહિલાના અધિકારો છે એનું ઉલ્લંઘન થાય તો અવાજ ઉઠાવવા માટે બી સક્ષમ છે, ઠીક. પછી મહિલાના જેટલા બી અધિકારો છે એને લઈને જેટલી બી ફરિયાદો આવે છે એ બધી ફરિયાદોને આગળ પ્રસ્તુત કરે અથવા પોતે એમાં એક્ટ કરે છે, ઠીક. પછી એજ્યુકેશન માટે પ્રમોશન કરે છે કે મહિલાઓ અધિકારનું પ્રમોશન, કે ભારતમાં મહિલાઓનો અધિકાર શું છે એની જાગૃતિ ફેલાવે છે અને એજ્યુકેશન માટે વધારે આગળ જઈને મહિલાઓને એજ્યુકેશન મળવું જોઈએ તેના માટે સ્ટેપ લે છે. પછી મહિલાઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પ્રક્રિયામાં ભાગ લે છે અને સલાહ આપે છે. તો ઓલમોસ્ટ તમે જોઈ શકો કે મહિલાઓને લગતા કોઈ બી નીતિ કોઈ બી કહી શકાય કે ભાઈ મહિલાઓને લગતા જેટલા બી બંધારણમાં અ, બંધારણમાં જેટલા બી અનુચ્છેદ છે કે જેટલા બી કાયદા કાનૂનો છે એ બધાને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. મહિલાઓને ભારતમાં કોઈ બી સમસ્યા હોય તેના માટે આયોગ આવશે, મહિલાઓને જાગૃત કરવા કે ભાઈ તમારા અધિકારો શું છે. એ બેઝિક બધા માટે સેમ છે. લઘુમતીમાં બી સેમ આવશે કે લઘુમતીના કાર્ય બી એ જ છે કે જે અહીંયા તમે જોઈ શકો છો. સેકન્ડ, લઘુમતીના બી સેમ કાર્યો આવશે અને આમાં બી તમે જોઈ શકો ફરિયાદ નિવારણ, અમલીકરણ, સેફગાર્ડ મોનિટર કરવું, પ્રગતિ મૂલ્યાંકન કરવું, જે મેં કીધું, ભલામણો આપવી, ઠીક. બધા માટે સેમ જ છે, ખાલી જસ્ટ શું બદલાશે? નામ બદલાશે. અને મહિલાઓ છે અહીંયા માઇનોરિટી લઘુમતી આવશે, પછી શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને બેકવર્ડ ક્લાસ, એટલે બધામાં ખાલી થોડું થોડું નામ પાછળ બદલાશે, બાકી બધું સેમ જ છે, હે. તો જો આમના માટે જે માઇનોરિટી માટે છે પ્રધાનમંત્રીનો 15 મુદ્દાઓનો કાર્યક્રમ, ખાલી આ હાઇલાઇટ કરું છું, ઠીક. પછી અ, લઘુમતી દિવસની ઉજવણી કરવી, આ યાદ રાખજો, 18 ડિસેમ્બરે લઘુમતી દિવસ આવવાનો છે, તેની ઉજવણી કરે છે. અને સાંપ્રદાયિક સંઘર્ષ તપાસ, એટલે કોઈ પણ કહેવાય ને રાઇટ્સ થયા હોય, વાયલન્સ થયા હોય, તેમાં કોનો વાંક હતો, અગર માઇનોરિટી સાથે કોઈ અન્યાય થયો તો એના માટે જે રિપોર્ટ પબ્લિશ કરે, જેવું કે 2012માં આસામમાં બોડો મુસ્લિમ અથડામણો થયેલી, તેમ બધા તપાસ કરે કે શું થયું શું નહીં, ગવર્મેન્ટે શું સ્ટેપ લીધું, વધારે એક્ઝિક્યુટ કરીને ગવર્મેન્ટે માઇનોરિટી પર કશું કર્યું નહીં, તો એના વિશે બધું ડિટેલમાં તપાસ કરે છે. હવે જો નેક્સ્ટ જે આમાં મેન્શન નથી અહીંયા લખું છું, બધા માટે સેમ કાર્યો રહેશે. હવે હું નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને બેકવર્ડ માટે ફરીથી ડિસ્કસ નહીં કરવાનું, પરંતુ આમાં તમે જોઈ શકો કે કાર્ય સેમ જ રહેશે, સમસ્યાઓ બધા માટે સેમ જ છે. હું બધાની એક સાથે ડિસ્કસ કરી લઈશ. તો જો પહેલાં તો જે આ છે એમાં જેટલું ફેક્ચ્યુઅલ ડેટા છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, તો એમાં આર્ટિકલ કયું લાગે? અનુચ્છેદ 338. શિડ્યુલ ટ્રાઇબમાં 338A અને બેકવર્ડ ક્લાસમાં 338B.
અનુચ્છેદ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે, એની અંતર્ગત આવે છે. હવે બંધારણીય સંસ્થાઓ છે, અનુચ્છેદ આવી ગયા એટલે ક્યારે બની? જો પહેલા એમ તો જોવા જઈએ તો 2004માં એનું ગઠન થયું, પરંતુ એના પહેલા કે 1978માં બી બનાવવામાં આવી હતી, ગઠન કરવામાં આવ્યું હતું. અત્યારની જે છે 2004માં બની, પરંતુ કહી શકાય કે 1978 પહેલા શેડ્યુલ કાસ્ટ માટે બનાવવામાં આવી હતી. પછી 2004માં બંધારણ જે કહેવાય ને અત્યારે મળી 2004માં શેડ્યુલ ટ્રાઇબ, તો પછી બેકવર્ડમાં 2018, આ 2018માં બંધારણમાં સામેલ કરવામાં આવ્યા, પરંતુ 1993થી વૈધાનિક સંસ્થા તો છે, ઠીક, 1993થી વૈધાનિક સંસ્થા તો છે. હવે જે આ મેઇન ઓથોરિટી હોય છે, ચેરમેન, એમની નિમણૂક કોણ કરે છે? એમની નિમણૂક કરે છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ત્રણના જે મેઇન ઓથોરિટી છે એમની નિમણૂક પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કરે છે. ને કોઈ અપોઇન્ટમેન્ટ ઓથોરિટી પ્રેસિડેન્ટ છે. પ્રોસેસ શું છે કે પ્રેસિડેન્ટ એક એન્વેલપ આપે છે, સીલ કરીને, ને એન્વેલપમાં વોરંટ જેવું હોય છે ને, કે ભાઈ એન્વેલપ વોરંટ જેવું કે ભાઈ લો તમે હવે આના પ્રેસિડેન્ટ છો, અમે બીજું કંઈ છે નહીં, ઠીક. એટલે ડાયરેક્ટ પ્રેસિડેન્ટ એમને વોરંટ આપી દે સીલ મારીને કે હવે તમે આજથી આના હેડ છો. આનામાં બીજું કંઈ અપોઇન્ટમેન્ટ પ્રોસેસમાં બીજું કંઈ છે નહીં, કમિટી વમિટી આમાં આવશે નહીં. અને બીજું કે આની કોઈ લાયકાત શું હોવી જોઈએ, તો બંધારણમાં કોઈ લાયકાત નથી. તો બંધારણમાં આની કોઈ લાયકાત નથી, કે કઈ રીતે નક્કી કરશું, આમની બી કોઈ લાયકાત નથી. જે નીતિ નિયમો છે એના આધારે રૂલ બનાવીને કરવામાં આવે છે. બંધારણમાં કોઈ મેન્શન નથી, કે આના વિશે સ્પેસિફિકલી મેન્શન નથી કે આ લાયકાત હોવી જરૂરી છે, હે. તો એક યાદ રાખજો કે લાયકાતનું સ્પેસિફિક મેન્શન નથી. અને કેટલા વર્ષ સુધી સત્તા સંભાળશે? 3 વર્ષ અથવા તો 65 વર્ષ. આમાં બી સેમ 3, 65. બધું સેમ છે એટલે જ આપણે લખીએ છીએ. ને રિમૂવ કઈ રીતે, કે મેઇનલી પ્રેસિડેન્ટ પોતાની ઈચ્છા પ્રમાણે, કે ભાઈ ઇનકેપેસિટીમાં છે, મિસબિહેવિયર છે, એના આધારે પ્રેસિડેન્ટ પોતાની ઈચ્છાથી રિમૂવ કરી શકે. કોઈ એવું છે નહીં પ્રેસિડેન્ટ પદ પરથી હટાવી શકે મિસબિહેવિયર અને ઇનકેપેસિટીમાં. લખી દઉં કયા કયા છે. મિસબિહેવિયર અને હવે આ પદ સંભાળવાની તમારી ક્ષમતા નથી, ઇનકેપેસિટી. 2 ગ્રાઉન્ડ્સ પર હટાવી શકે છે ને. સેલેરી અંદર મેન્શન નથી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં જે લખેલું હશે કે જે સેલેરી છે એના હિસાબથી, મતલબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે સેક્રેટરી હોય છે ને એના જેવી સેલેરી હશે. રૂલ્સ બનાવવામાં આવે છે, રૂલ્સના આધારે અમને સેલેરી મળે છે. કોના જેવી મળે છે? કે સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મતલબ આઈએસ ઓફિસર જે હોય છે ને તેના જેવી, એના જેટલી સેલેરી મળે છે, ઇક્વલન્ટ. સેક્રેટરી ઓફ સ્ટેટ, ઠીક. આપણે આઈએસ ઓફિસર બનવા તો જે છેલ્લે સ્ટેજ પર જશું એમના જેવી સેલેરી અમને મળે છે. તો સ્પેસિફિક રૂલ્સ બનાવીને સેલેરી આપવામાં આવે છે, અને બધામાં સેમ આ જ રીતે છે. અને આઠમો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે પાવર્સ સિવિલ કોર્ટના છે.
સિવિલ કોડ, સિવિલ કોડ. તો સી, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને બેકવર્ડ ક્લાસ, આના જે કહેવાય ને કે ભાઈ જે સ્ટેટિક ઇન્ફોર્મેશન છે એ અહીંયા મેં મેન્શન કરી છે. સ્ટેટિક ઇન્ફોર્મેશન બી તમારા કામની છે અને તમને ફાયદાકારક થશે જ. તો નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એન્ડ બેકવર્ડ ક્લાસ, તો આ તમે આરામથી જોઈ શકો છો. 5 સંસ્થાઓ છે, કાર્ય બી સેમ છે, એટલે આમાં એટલું કંઈ વધારે ડિટેલિંગમાં કાર્ય નથી, ખાલી નામ ચેન્જ થશે. એટલે 5 સંસ્થાઓ એક સાથે થઈ ગઈ, એટલી મોટી સંસ્થા નથી એટલે આપણે સાથે કરી દીધી. ચલો હવે મેઇન જઈએ કે અહીંયા ફંક્શન નહીં, ફંક્શન તો ઓલરેડી થઈ ગયા છે. અહીંયા જોઈએ કે મેઇન સમસ્યાઓ શું છે. તો જો જે સમસ્યાઓ છે બધામાં લાગુ થશે એવું યાદ રાખજો કે જેટલી બી સમસ્યાઓ છે એ 5 જ હશે, એકમાં નથી. 5ની સમસ્યાઓ ડિસ્કસ કરી છે. એટલે તમે માઇન્ડમાં રાખજો કે જેટલી બી સમસ્યાઓ છે ને એ 5 માટે છે, કોઈ એક માટે નથી. એટલે બધામાં લાગુ થશે. સ્પેસિફિક કોઈનું એક્ઝામ્પલ હશે તો એક્ઝામ્પલ આપીશ. ઠીક, તો પહેલું વેકેન્સી. જે જોઈએ ને કે ભાઈ નેશનલ કમિશન શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, જેટલી બી પોસ્ટ કે જેટલી બી અહીંયા સ્ટાફની જરૂર છે, તો આની અંતર્ગત તમને 50% વેકેન્સી જોવામાં આવે છે. એટલે એટલું બધું છે જ નથી. મેઇનલી તો નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ એમાં 50% વેકેન્સી છે, બાકી બધામાં બી છે, પરંતુ જેટલી જોઈએ ને કે ભાઈ આટલા મેમ્બર હોવા જ જોઈએ કમસે કમ કામ કરવા માટે, 50% જ હોય છે. એટલે આના વેકેન્સી હોય અને માણસો જ નથી તો શું સારા કામ કરી શકે. એટલે મેઇન પહેલી સમસ્યા વેકેન્સી છે. ઠીક, પછી સ્વતંત્રતાનો અભાવ. આ બધા પોઈન્ટ તો જોવા મળશે જ. સ્વતંત્રતાનો અભાવ જોવા મળે છે કે આની અપોઇન્ટમેન્ટ છે, અપોઇન્ટમેન્ટ એવું છે નથી કમિટી આવશે કશું બી આવશે, પ્રેસિડેન્ટનું જે મન થયો એ વોરંટમાં સીલ મારીને આપી દેશે. એટલે સ્વતંત્રતા અપોઇન્ટમેન્ટમાં નથી. એટલે શેના આધારે અપોઇન્ટ કરે છે ને એવું કંઈ નક્કી છે નહીં. એટલે અપોઇન્ટમેન્ટમાં સ્વતંત્રતા નથી, પોતાની ઈચ્છા પ્રમાણે બનાવી શકે છે એને બનાવવું. ઠીક, પછી મર્યાદિત સત્તા, લિમિટેડ પાવર. કહી શકાય કે ભાઈ પાવર છે બહુ લિમિટેડ છે. ઠીક, કોઈ એક્શન ના લઈ શકે, દંડ ના મારી શકે, તો એ તો તમે જોઈ શકો. પછી મેઇન નાણાંનો અભાવ. તમે એમાં જોઈ શકો કે ફંડિંગ બહુ ઓછી છે. એટલે બજેટરી, આ ફંડિંગ નહીં લખવાની, બજેટરી કોન્સ્ટ્રેન્ટ. એટલે ફંડિંગ તમે જોઈ શકો બજેટરીમાં આમાં મેન્શન છે જ નથી. ને કેસ ઘણા બધા કહેવાય ને કે પેન્ડિંગ છે અથવા ચુકાદાવામાં ડીલે થાય છે. કેસીસ પેન્ડિંગ ઘણા બધા છે અને ચુકાદા આપવામાં ઘણા બધા ડીલે બી છે. તો એક બે આ જોઈ શકાય સમસ્યા જ છે. કેસીસનો ચુકાદો જ નહીં આવતો તો પછી લોકોને વિશ્વાસ શું આવશે. ઠીક, પછી લોકો સુધી પહોંચ નથી. મતલબ જો ગ્રામીણ ભારતમાં તો લોકોને ખબર જ નથી કે આવી કોઈ અમારા માટે સંસ્થા છે. પછી સંકલનનો અભાવ તો જોવા મળે જ છે. કોર્ડિનેશનનું દરેક સ્ટેટ જોડે નથી, બીજી સંસ્થાઓ છે એમના જોડે નથી. ગવર્મેન્ટ બોડીઝ તો આમાં કશું કરતા જ નથી. પછી અમલીકરણમાં સમસ્યા. એટલે પ્રોપર જે એમના રિકમેન્ડેશન હોય છે, જે બી સલાહ સૂચન આપે છે, પ્રોપર સલાહ સૂચન ઇમ્પ્લિમેન્ટ જ કરવામાં નહીં આવતા.
તો એ બી એક મોટી સમસ્યા છે. પછી આમના જોડે પ્રોપર ડેટા એન્ડ રિસર્ચ નથી. ને ડેટા એન્ડ રિસર્ચ આમાં હોવું જોઈએ કે ભાઈ શેડ્યુલ ટ્રાય બેકવર્ડ છે અને ડેટા શું છે તે બધું નથી. અને જો આમાં મેઇન કે આમાં તમે જોઈ શકો કે જે આ મેઇનલી જેટલી બી નેશનલ કમિશન બનાવ્યા છે તેમાં મેઇનલી જે મોનોપોલી હોય છે એ અમલદારશાહી અથવા તો મુલકી સેવામાંથી આવતા અધિકારીઓનું પ્રભુત્વ. એટલે તમે આમાં જોઈ શકો કે જે બ્યુરોક્રેસીમાંથી રિટાયર થયા ને એક્સ બ્યુરોક્રેટ્સ, તો એ આ તમને વધારે જોવા મળશે. એટલે બધાથી વધારે આમાં એક્સ બ્યુરોક્રેટ્સ જ વધારે. એટલે કહેવાય ને કે ભાઈ જે હોવું જોઈએ કે દરેક ક્ષેત્રમાંથી લોકો આવવા જોઈએ એ તમને બહુ વધારે લિમિટેડ જોવા મળે છે. તો આ બધા પોઈન્ટ છે જે મોટી મોટી સમસ્યાઓ બધામાં 10 જેવી સમસ્યાઓ બધામાં જોવા મળે છે. ઠીક, ઓલમોસ્ટ આ બધી સમસ્યાઓ છે અને આ સમસ્યાઓ તમે આરામથી લખી શકો છો. સમાધાનો એ જ કે વેકેન્સી ફિલ કરો. જે પહેલાથી જ સમાધાનો આવતા રહ્યા છે કે આ સમાધાનો હોવા જરૂરી છે, પરંતુ કોઈ એક્શન લેતું નહીં. પરંતુ સમાધાનો આ જ છે કે વેકેન્સી ફિલ કરો અને બધું જે પહેલાથી જ બધા કહેતા રહ્યા છે. એટલે મેઇનલી જે આ છે, એટલે જે આપણા 5 ટોપિક હતા એ આમાં આપણે કમ્પ્લીટ કરીએ. સમસ્યાઓ બધામાં સેમ છે. દિવ્યાંગો માટે આ અલગથી મેં અહીંયા મેન્શન કર્યું છે, એ થોડું જોઈ લઈએ. જો દિવ્યાંગ વ્યક્તિઓ માટે મુખ્ય કમિશનરનું કાર્યાલય ચીફ કમિશનર ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટી, જે મેં લખ્યું ને એક્સ ઓફિસો હશે, તો આ 2016ના અધિનિયમ અંતર્ગત બનાવવામાં આવ્યું છે. નિમણૂક ફરજિયાત કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ, સામાજિક ન્યાયના મંત્રાલય હેઠળ આવે છે. જો જે બી દિવ્યાંગ છે, અપંગ વ્યક્તિઓ, એમના અધિકારનું રક્ષણ કરવું. અને એની અંદર મુખ્ય કમિશનર હોય છે અને 2 કમિશનર એમને અસિસ્ટ કરે છે. ઠીક, કાર્ય તો બધું સેમ જ છે કે એમનું જે છે એમના હિતોનું રક્ષણ કરવું, અથવા એમના સામે કશું બી થાય, કોઈ બી હિંસાએ કશું થાય તો એમને માટે તમે પ્રોપર એક્શન લો. તો જો 2016નું અધિનિયમ છે એની અંતર્ગત વસ્તુઓ લખી છે કે પહેલા જે કાયદો હતો એ 1995 છે, એની જગ્યાએ 2016 લાવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય જવાબદારી, જો તો એ વિકલાંગ વ્યક્તિઓના પહેલા 1995 જગ્યાએ ચેન્જ કરીને 16 આમાં આંતરરાષ્ટ્રીય જવાબદારી લખવામાં આવી છે. તે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર પરના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન, આ યુએનની વાત કરીએ છીએ, તો ભારતની જવાબદારીને પૂર્ણ કરે છે. ને ભારત આના પર, ઠીક, પર્સન વિથ ડિસેબિલિટી છે ને યુએનનું મેઇન આ શું છે, યુએન સંમેલન છે, યુનાઇટેડ નેશન ચાઇલ્ડ રાઇટ એન્ડ પર્સન વિથ ડિસેબિલિટી. તો જે આ વિકલાંગ માટે અથવા તો જે દિવ્યાંગ માટેનું જે આ કહેવાય ને કે ઇન્ટરનેશનલ કોલેબોરેશન છે, ઇન્ટરનેશનલ સંમેલન છે, ભારત એના પર સાઇન કરનાર છે. એટલે ભારતની જવાબદારી બને છે કે નહીં, આના માટે સ્ટેપ લેવા જોઈએ. એના માટે 1995ને અમેન્ડ કરીને 2016 બનાવવામાં આવ્યું છે. તેમાં મેઇન સુવિધા શું આપવામાં આવશે, તો ઓલમોસ્ટ 21 પ્રકારની વિકલાંગતાને આવરી લેવામાં આવે છે. ઠીક, તો શિક્ષણમાં અનામત, સરકારી નોકરીમાં અનામત, પીએચ કેટેગરી હોય છે ને, જમીન ફાળવણીમાં અનામત, ગરીબી નિવારણ યોજનામાં અનામત, ફાળવણી 5% એમને. એટલે ઘણા બધા અધિકારો, મતલબ લાભ જે કહેવાય ને, એ એમને આપવામાં આવ્યા છે. પછી મફત કહેવાય ને કે ભાઈ શિક્ષણ જે છે એ ફ્રીમાં મળશે એમને.
એટલે ને આમને મેઇનલી બસ પાસીસ બી આપવામાં આવે છે ફ્રીમાં, કે તમે ભારતમાં ગમે ત્યાં બી ટ્રાવેલ કરી શકો છો. તો શિક્ષણ, પછી ઘણા બધા જે કહેવાય ને કે આમને દેખરેખ કરવા માટે સત્તા મંડળોની સ્થાપના કરવામાં આવશે, કે મુખ્ય કમિશનનું કાર્યાલય ને અથવા તો બીજા બધા બી સત્તા મંડળ ડિક્લેર કરવામાં આવશે. પછી માળખાગત સુવિધાઓ, ફોર એક્ઝામ્પલ, અગર કોઈ અંધ વ્યક્તિ છે તો એના માટે અલગ પરીક્ષા, અગર એક્ઝામ આપવા જાય છે તો અલગ પરીક્ષા, મતલબ બધાને સાથે બેસાડવાની જગ્યાએ અલગ રૂમમાં એને સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે દરેક જગ્યાએ દિવ્યાંગ માટે બી દરેક પ્રકારની ફેસિલિટી અવેલેબલ કરવામાં આવશે. દરેક જગ્યાએ એમને જે જરૂરી છે બધી ફેસિલિટી એમના માટે પ્રોવાઈડ કરવામાં આવશે, પ્રાઇવેટ એન્ડ પબ્લિક બંને દ્વારા. કોઈ એનું ઉલ્લંઘન કરે તો 6 મહિનાની જેલ અને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. Right? તો આ છે આપણું નેશનલ કમિશન. જો સીઆઈસીમાં ઓલરેડી કીધું કે સીઆઈસી આપણે જે આરટીઆઈના ટોપિક આવવાના છે એમાં જોવાના છે. સીવીસી, લોકપાલ અને જે મેં કીધું સીબીઆઈ ઓલરેડી, પછી પાછળ જે આપણે કરપ્શનના ટોપિકમાં જોવાના છે. જો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ જોઈએ છે. જો આ જે છે ને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પાર્ટ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ જ્યારે તમે ભણશો, 1-2 લેક્ચર છે, હું અપલોડ કરી દઈશ આખો અલગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું, તો એમાં આખો અલગથી આવશે. આમાં મેં ખાલી જસ્ટ મેન્શન કર્યું છે કે આ બી પૂછાઈ શકે, પરંતુ આ તો આખો અલગથી સબ્જેક્ટ થઈ ગયો છે. સી આ ખાલી જસ્ટ અહીંયા મેન્શન છે, પરંતુ અલગથી સબ્જેક્ટ થઈ ગયો. આના પર જ ભણવાનું છે કે અલગથી આખો સબ્જેક્ટ થઈ ગયો. પહેલા શું હતું, જીપીએસસીમાં મેન્શન નહોતું, હવે અલગથી સબ્જેક્ટ જીપીએસસીમાં મેન્શન છે. એટલે અહીંયા આના વિશે ભણવાની કોઈ જરૂર નથી, હવે ડિટેલમાં ભણવું પડશે. આરબીઆઈ અહીંયા ખાલી મેન્શન કર્યું છે. મેઇન આરબીઆઈ તમારે ક્યાંથી કરવાનું છે, ઇકોનોમી. વાંચી શકો, તમારે અહીંયા થોડું બેઝિક વાંચવું હોય, બેઝિક ખાલી લખેલું છે. ઇકોનોમીમાં આરબીઆઈ અને સેબી પર આખા અલગ અલગ ચેપ્ટર છે, એ તમે ત્યાં જઈને જોઈ શકો છો. ઠીક. જો જે ઇન્સ્યોરન્સ સેક્ટર માટે છે આઈઆરડીએઆઈ, એ એકવાર ક્વેશ્ચન પૂછાયો પહેલાં તો 2016-17, આ ન્યૂઝમાં આવશે ને તો જ પૂછાશે. તો એકવાર તમે આને ડિટેલમાં જોઈ શકો છો કે કઈ રીતે ઉત્પત્તિ થઈ, 1999ના કાયદાના અંતર્ગત કામ કરે છે, અને વીમાને લગતા કોઈ બી કામ કરશે, અહીંયા બધું લખ્યું છે, પ્રમોશન કરશે અને બધું, તો એકવાર થોડું રીડ કરી શકો છો. ન્યૂઝમાં હશે તો આના પર આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. સમસ્યા શું છે, ન્યૂઝમાં નથી અત્યારે, તો આના પર કોઈ ડિસ્કશન અત્યારે કરવાની જરૂર નથી. તો બી બેઝિક કાર્યો તમને ખબર હોવા જોઈએ, જેના કારણે તમને આઈડિયા આવે કે ભાઈ શું પ્રોબ્લેમ્સ છે. ઠીક. ભારતમાં ખબર છે કે ઇન્સ્યોરન્સ એટલું બધું લોકો અવેરનેસ ઓછી છે, જે બીજા બધા હતા એ જ બધા પ્રોબ્લેમ્સ છે એમાં. મેઇન હું તમને જે આ બી અત્યારે કોઈ રેલેવન્ટ નથી આનું ટ્રાયનું, તો બી એકવાર જોઈ શકો, જે મેન્શન છે ખાલી. મેઇન હું તમને લઈ જઉં છું કોમ્પિટિશન, જે ગ્રાહક જે નિવારણ વિવાદ આયોગ છે, એ બી તમે એકવાર જોઈ શકો છો. જો મેઇન ટોપિક જે છે જેના પર ક્વેશ્ચન આવવાના છે, એ અત્યારે ન્યૂઝમાં છે, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. આના પર આપણે ડિસ્કશન કરીએ. મેઇન આના પર ડિસ્કશન છે. સી એક આના પર ડિસ્કશન કરીએ, 1 સેકન્ડ. અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એના પર ડિસ્કશન. બાકી જે 3-4 ટોપિક કીધા મેં, ને એનજીટી છે, ટ્રિબ્યુનલ છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈએ. અત્યારે આ લેક્ચરમાં આપણે સીસીઆઈ કમ્પ્લીટ કરીએ, અને બાકી જે રહ્યા એ આપણે કરપ્શનનું બી આની સાથે જ જોઈ લઈશું. એટલે અલગથી લોકપાલ, સીબીઆઈ, સીવીસી એ નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે જોઈ લઈએ. એટલે અત્યારે ખાલી જસ્ટ સીસીઆઈ જોઈ લઈએ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. રાઈટ. ચલો. જો ન્યૂઝમાં છે એના પર ક્વેશ્ચન આવે છે, 2024માં જે યુપીએસસી છે એને 2024માં ક્વેશ્ચન કર્યું જ છે. એટલે ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ છે. તો જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા મેન્શન છે. જો ન્યૂ દિલ્હી એનું મુખ્ય મથક છે. 2009માં કરવામાં આવી. સ્પર્ધા અધિનિયમ 2000,
2 ની અંતર્ગત. તો આ એક યાદ રાખજો કે સ્પર્ધા અધિનિયમ 2002ની અંતર્ગત આની રચના અધિનિયમ છે, એની અંતર્ગત 2009માં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી. વૈધાનિક સંસ્થા છે, ઠીક. ને આને એક અર્ધ ન્યાયિક સંસ્થા બી કહી શકાય, કેમ કે આના જોડે જ્યુડિશિયલ પાવર બી છે. આમાં મેમ્બર કયા હશે? તો એક અધ્યક્ષ, તમે જોઈ શકો, એક અધ્યક્ષ છે અને 6 વધારાના સભ્યોનો સમાવેશ થાય છે. એક અધ્યક્ષ પ્લસ 6 મેમ્બર્સ, ને બધા કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ને મેઇન ઉદ્દેશ્ય શું છે ભારતમાં આમનું? કે જે ફેર કોમ્પિટિશન હોવું જોઈએ, ફેર કોમ્પિટિશનને પ્રોત્સાહન આપવાનું કામ છે. પરંતુ આવું કશું થઈ નહીં રહ્યું. ફેર કોમ્પિટિશન પ્રમોટ કરશે. અગર ભારતમાં ફેર કોમ્પિટિશન હોત તો જેઓ ફ્રીમાં સિમ કાર્ડ આપ્યું જ ન હોત. ઠીક. સમાન બધા માટે સેમ ફિલ્ડ રમવા માટે બધાને કહેવાય ને કે સેમ ફિલ્ડ પ્રોવાઈડ કરશે. પરંતુ એવું છે નહીં. ઘણા બધાને ઘણા બધી બેનિફિટ મળી જાય છે. જો મેઇનલી જે અધિનિયમ છે એમાં થોડું આમાં લખ્યું છે, લખાણ એટલું કંઈ જરૂરી નથી, એટલે ખાલી એકવાર જોઈ લેજો. આ કંઈ ઇમ્પોર્ટન્ટ એટલું નથી. હવે મેઇન જે વસ્તુ પર લઈ જાઉં છું એ જો કે સીસીઆઈની ભારતમાં ભૂમિકા શું છે. ઠીક. મેઇન તો આની ભૂમિકા શું છે, શેના માટે બનાવવામાં આવ્યો છે કે ભાઈ લોકો કોઈ પણ એક ફિલ્ડમાં પોતાના પૈસાનો પાવરનો મિસયુઝ ના કરે. ફોર એક્ઝામ્પલ, અંબાણી છે, અંબાણી પહેલાં ટેલિકોમ સેક્ટરમાં નહોતા, પરંતુ એમણે શું કર્યું કે જીઓ જેવું લોન્ચ કર્યું તો બધાને ફ્રીમાં અલોકેટ કરી દીધું, જેના કારણે કેટલું કોમ્પિટિશનમાં જે કંપનીઓ હતી બધી જ તૂટી ગઈ. તમે જો એ ટાઈમે ડોકોમો હતી, પછી ઘણી બધી બીજી યુનિનોર હતી કંપની, જે નાની નાની કંપની, વડાફોન આઈડિયા તો અત્યારે બહુ દેવામાં છે. તો આ બધી કંપનીઓ છે, બહુ વધારે જ પ્રોબ્લેમ આવ્યો આમાં, ને ઘણી બધી કંપનીઓ બેંકરપ્ટ થઈને બંધ થઈ ગઈ. શેના કારણે? કે એક જ કંપનીના કહેવાય ને કે ભાઈ કોમ્પિટિશનને બહુ ખરાબ રીતે ટ્રીટ કરવાના કારણે, કે કોમ્પિટિશનમાં હાવ તોડી જ નાખ્યો કોમ્પિટિશન, કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ જ પ્રોવાઈડ ના કરી. ને આઈ ડોન્ટ નો કે એ ટાઈમ પે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એક્શન કેમને લીધી, પરંતુ જરૂરી છે. ઠીક. તો પહેલું તો એમની જે ભૂમિકા છે, સલાહકાર ભૂમિકા છે. પોતાની કુશળતાનો ઉપયોગ કરીને સીસીઆઈ સરકારને સ્પર્ધા નીતિ માળખા પર સલાહ આપે છે. સરકારને સલાહ આપવાનું છે કે ભારતમાં કઈ રીતે લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવામાં આવે છે. ઠીક. તટસ્થ રહીને સલાહ આપશે. બીજું, મેઇનલી જે સીસીઆઈ છે, અત્યારે ઈ કોમર્સ બહુ વધારે ચાલ્યું છે. ને તો જે રીતે માર્કેટ અત્યારે બિહેવ કરે છે, તો સીસીઆઈનું કામ બી છે કે જે માર્કેટ છે એને ડિટેલમાં એનાલિસિસ કરવું, એટલે બજારનો અભ્યાસ કરવો કે અત્યારે કઈ પરિસ્થિતિ છે અને લોકો કઈ રીતે આનો મિસયુઝ કરી શકે છે. ઠીક. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા ઈ કોમર્સ પ્લેટફોર્મ થઈ ગયા, ઘણા બધા એજ્યુકેશન પ્લેટફોર્મ થઈ ગયા, તો ઘણા બધા પોતાની ઈચ્છાથી કરી શકે છે, એટલે બજારનો અભ્યાસ કરવો જરૂરી છે. થર્ડ, ક્ષમતા નિર્માણ. તો જે સીસીઆઈ છે તેના કર્મચારીઓને જરૂરિયાત પ્રમાણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરશે. ચોથું અને મેઇન ઇમ્પોર્ટન્ટ કામ છે કે સીસીઆઈનું કોઈ પણ કાર્ય હોય એ મેઇનલી સેન્ટ્રલમાં કોણ હશે? ગ્રાહકનું કલ્યાણ હશે, કે મેઇન ગ્રાહકને ફાયદો થવો જોઈએ. એટલે એમનું સેન્ટ્રલાઇઝ જે કહેવાય ને કે સેન્ટ્રલાઇઝ મોરલ ઓથોરિટી શું છે કે ભાઈ બેનિફિટ થવું જોઈએ કોને? કસ્ટમરને. એમની મેઇન પ્રાયોરિટી છે કસ્ટમર બેનિફિટ. તો કસ્ટમર બેનિફિટ એમની મેઇન પ્રાયોરિટી છે, જેને ધ્યાનમાં રાખીને એ કોઈ પણ એક્શન લેશે. પછી કોઈ પણ વિવાદ થઈ ગયો કંપની વચ્ચે કશું બી, તો વિવાદ માટે ઉકેલ બી લાવશે. રિડ્રેસલ મેકેનિઝમ બી છે એમના જોડે,
CCI એ ફિલ્મ રિલીઝ અને સિનેમા હોલ દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય યુક્તો સંબંધિત વિવાદોનો ઉકેલને સરળ બનાવ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા વિવાદો થાય છે જ ફિલ્મને લઈને, ઘણા બધા. ફોર એક્ઝામ્પલ, એ હોય ને કે બે મોટી મોટી ફિલ્મ ક્લેશ થઈ રહી છે, ઠીક. તો હવે કોઈક પ્રોડક્શન હાઉસ બહુ વધારે જ હાઈલી રેપ્યુટેડ છે, તે શું કરશે, જેટલી બી સ્ક્રીન્સ અવેલેબલ છે, ફોર એક્ઝામ્પલ 5,000 સ્ક્રીન છે, તો હવે કોમ્પિટિશન શું કહે છે કે ક્લેશ થઈ રહ્યું છે બે ફિલ્મ વચ્ચે, તો બંનેને અડધી અડધી. પરંતુ જે ભારતમાં થઈ રહ્યું છે કે જે મેગા છે પ્રોડક્શન હાઉસ, એમને 4,000, અને જે બીજું છે જે છે સ્ક્રીન્સ બાકીની, એ બીજી મૂવીને પ્રોવાઈડ કરશે 1,000. ને એટલે ફેર કોમ્પિટિશન નથી, પરંતુ કરશે આ બધું, વિવાદનો ઉકેલ લાવશે. પછી બીજી બધી અન્ય એજન્સીઓ છે, એમના સાથે બી સહયોગ કરવાનું આમનું કામ છે. અને 7 પોઈન્ટ, જાગૃતિ ફેલાવવાનું. સ્પર્ધા સારી હોવી જોઈએ અને એક મોરલ વેલ્યુઝ પર હોવી જોઈએ, એની જાગૃતિ ફેલાવશે. એટલે આ એમના 7 કાર્યો છે, મેઇન ભૂમિકા CCIની. 2024માં ક્વેશ્ચન પૂછાયો છે, એટલે CCI વિશે આપણે અહીંયા ડિટેલમાં જોઈએ છે. જો અહીંયા જો જે CCI છે, તેણે જે તાજેતરમાં જે નિર્ણય લીધા છે, અહીંયા લખ્યા છે મેં, તમારે આ જોવાના છે ખાલી, શું શું નિર્ણય લીધા છે. તો એમણે એમેઝોન, ફ્લિપકાર્ટ માટે શું નિર્ણય લીધો છે, મતલબ હવે નિર્ણયોમાં કશું કર્યું નહીં. એમને શું કર્યું કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જે છે, એ જે રીતે પોતાની ફ્લેશ સેલ ચલાવે છે, જે રીતે કોમ્પિટિશન કરી રહ્યા છે મોબાઈલ લોન્ચિંગમાં, ફોર એક્ઝામ્પલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ શું કરતેલા કે ખબર છે તમને, જાયોમીનો ફોન આવે તો ફ્લેશ સેલ ચલાવે, એટલે ખાલી 10 મિનિટ માટે ઓપન રહે, અને 10 મિનિટ માટે ઓપનમાં જે કસ્ટમર બાય કરી લે તો ઠીક છે, ના બાય કરે તો પછી મળશે નહીં. એટલે ખાલી અમુક પર્ટિક્યુલર ટાઈમ માટે જ ઓપન કરવામાં આવે. તો આ જે લોન્ચિંગ હતું, એ બધું લોન્ચિંગ પર પ્રતિબંધ માર્યો છે, ઠીક. કે ભાઈ 10 મિનિટ માટે ઓપન કરો એટલે બધા હડબડાટમાં સેલને લેવા માટે, કે ફોમો ક્રિએટ થઈ જાય, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ભાઈ નહીં, મને નહીં મળે તો શું થશે. કામનું હોય ના હોય, પરંતુ માર્કેટમાં એ રીતે માર્કેટિંગ કરવામાં આવે કે જેના કારણે લોકો ખરીદી જ લે, કામ હોય કે ના હોય. તો આ બધું જે માર્કેટિંગ હતી એ બંધ કરવામાં આવી, ઠીક. પછી ઓટોમોબાઈલ સેક્ટરમાં બી કામ કર્યું છે, ટેલિકોમમાં, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં, જે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે, ગૂગલ પે ને બધા છે, તો એમના માટે બી કઈ રીતે કરી રહ્યા છે એની બી કરી. પછી જે તપાસની ભૂમિકા એમણે કરી છે, એ બી અહીંયા લખ્યું છે. પછી ઝોમેટો, ઉબેર ઇટ્સ જેવા પ્લેટફોર્મ છે, તેમાં બી એમણે સારી રીતે દેખરેખ પદ્ધતિ કરી છે. આમાં ડિટેલમાં લખ્યું છે, તમે એમાં જોઈ શકો છો. જે રિસેન્ટ એના જે ડિસિઝન છે અહીંયા મેન્શન કર્યા જ છે, તો તમે એના રિસેન્ટ ઇનિશિયેટિવ જોઈ શકો છો. સારું કામ કરી રહ્યા છે, પરંતુ કહેવાય ને કે જેટલું ઇફેક્ટિવ કરવું જોઈએ ને એટલું અપ ટુ ધ માર્ક નથી, પરંતુ કરી તો રહ્યા છે સારું કામ. તો હવે ભારતમાં CCIને કઈ કઈ પ્રોબ્લેમ્સ છે એ જોઈએ. પ્રોબ્લેમ્સનું જ આપણે જોઈએ, અલગ છે પ્રોબ્લેમ્સ બીજા કરતાં. પહેલાં તો ભારતમાં અત્યારે શું થઈ રહ્યું છે કે વિકસિત વેપાર મોડેલ છે ને, ઘણા બધા વિકસિત થઈ રહ્યા છે. પહેલાં શું હતું કે ઓફલાઈન માર્કેટ હતું, હવે ઘણા બધા ડિજિટલ માર્કેટ થઈ ગયા છે. તો એના પર કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે. તમે જુઓ કે જે રીતના વેપાર, મતલબ કે ને વિકસિત વેપાર મોડેલ હવે બહુ વિકસિત થઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ હતું, હવે ઓફલાઈન ઇન્સ્ટિટ્યુશન કોઈ બી છે એજ્યુકેશનમાં, હવે એને મેનેજ કરવાનું કોસ્ટિંગ છે ને એ બહુ હાઈ આવે, જેના કારણે ફીસ બહુ હાઈ હોય. પરંતુ જે રીતે લોકો ઓનલાઈન શિફ્ટ થયા છે, તો ફોર એક્ઝામ્પલ કોઈ કોચિંગની ફીસ 1 લાખ હોય, હવે ઓનલાઈન વાળા તો 10,000માં જ કરાવી દે, કેમ કે જે એમનું મેઇન આ જે ઇન્ફ્રા કોસ્ટ હતું છે જ નથી.
તો જે રીતે ચેન્જ થયા ને મોડલ, તે રીતે ડિજિટલ પ્લેટફોર્મ બધા ડેવલપ થયા ને હવે કોમ્પિટિશન કમિશનને હવે આનામાં વર્ક કરવા છે. મોટી સમસ્યા છે કે આ જે થઈ રહ્યું છે ફેર છે કે અનફેર છે ડિસાઈડ કરવું. કેમ કે ઓનલાઈનમાં તમે કહી ના શકો કે ભાઈ ઓનલાઈનમાં હું 10,000 કેમ રાખું છું, 1 લાખ જ રાખો. ફેર પ્રાઇસ કઈ રીતે નક્કી થશે? કેમ કે ડિજિટલમાં કે ભાઈ મેં મારું જે કોસ્ટ છે એ 0 છે, આમાં કોઈ કોસ્ટ જ નથી, તો હું પછી એટલું બધું કઈ રીતે ચાર્જ કરી શકું ને? તો એ પ્રમાણે કેમ કે ઓફલાઈનમાં રેન્ટથી લઈને બધું આપવાનું થાય છે ને, તો એટલે ડિજિટલ પ્લેટફોર્મ જે ડેવલપ થયા છે એના કારણે ઘણા ઘણા અલગ અલગ મોડલ તૈયાર થાય છે વેપારના. તો હવે એના પર જે છે એને કંટ્રોલ કરવું, રેગ્યુલેટ કરવું થોડું મુશ્કેલ બને છે. પછી જે બી નિર્ણયો હોય છે, ફોર એક્ઝામ્પલ જે બી ડિસિઝન લીધા છે, તો ડિસિઝન ટાઈમલી નહીં હોતા, બહુ વધારે જ ડિસિઝનમાં ડિલે થાય છે. એટલે તમે આને કહી શકો કે નિર્ણયમાં વિલંબ થાય છે ને, એટલે નિર્ણયમાં વિલંબ થાય છે. પછી જુઓ ન્યાયિક અને ન્યાય સત્રના પડકારો. એટલે દિલ્હી હાઈકોર્ટે તો જે પેટન્ટ રિલેટેડ નિયમો છે એમાં કહી દીધું કે ભાઈ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા અને પેટન્ટ રિલેટેડ બહુ લિમિટેડ પાવર છે, એટલે પેટન્ટ વાયોલેશનમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા વધારે હસ્તક્ષેપ નહીં કરી શકે. પેટન્ટ ખબર છે ને, કોઈ પણ વસ્તુનું કે કોઈ પણ કહેવાય કે એનું પેટન્ટ લેવું કે ભાઈ બીજા કોઈને યુઝ કરવું હોય તો એમની ઓથોરિટી લેવી પડે, જે ના કરી શકે. તો દિલ્હી હાઈકોર્ટે કહી દીધું કે પેટર્નના જે વાયોલેશન થાય છે એવા કેસીસમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું જે રોલ છે બહુ લિમિટેડ છે. એટલે ન્યાયિક ક્ષેત્રના પડકારો કે ભાઈ આમાં જઈ નહીં શકતા, આમાં નથી, એટલે જ્યુડિશિયલ બી આમને વધારે જ રેક્ટિફાઈ કર્યા કરે છે. પછી નેતૃત્વ અને નીતિગત ખામીઓ. એટલે પોલિસી આના માટે કોઈ સારી બની જ નથી. કોમ્પિટિશનમાં ડિફાઇન જ નથી ને કે ભાઈ કઈ રીતે શું કરવું શું નહીં કરવું, એટલે નીતિગત ખામીઓ તો બહુ વધારે જોવા મળે છે. અને એક તો લીડરશિપની કમી બી જોવા મળે છે. તો એક આ ચોથો પ્રોબ્લેમ આ છે. પાંચમું અમલીકરણનો અવરોધ. હવે પેનલ્ટી તો મારી દીધી છે, ક્વાસી જ્યુડિશિયલ બોડી છે, પેનલ્ટી મારી દીધી, પરંતુ જો 2011થી લઈને અત્યાર સુધી 2011થી લઈને અત્યાર સુધી 18,351 કરોડ પેનલ્ટી મારી છે. 18,351 કરોડ પેનલ્ટી ઇમ્પ્લિમેન્ટ કરી છે, આટલી પેનલ્ટી આપી છે. પરંતુ લોકોએ કેટલી ભરી? ફક્ત ને ફક્ત 425 કરોડ, અરાઉન્ડ 18,000 કરોડ તો પેનલ્ટી જ નહીં ભરી. એટલે કહી શકાય કે આનું ફક્ત ને ફક્ત 2 થી 3% જ પેનલ્ટી ભરે છે. એટલે 97 થી 98% પેનલ્ટી તો ભરતા જ નથી. એટલે પેનલ્ટી જ નહીં ભરે તો એમને ડર શેનો ને? એટલે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયામાં બી અત્યારે બહુ વધારે જ પ્રોબ્લેમ જોવા મળે છે ને. આઈ ગેસ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું ડિટેલિંગ અહીંયા જે કર્યું છે એ મોર દેન ઇનફ છે, અને આ વધારે એટલું કંઈ જરૂરી નથી ને. આજે બાકીના જે મેં કીધા ને કે થોડું સેલ્ફ સ્ટડી જેવું બી કરી લેજો. જે મેં કીધું ન્યૂઝમાં એટલું કામ ઇમ્પોર્ટન્ટ નથી, મતલબ એવું યકીન રાખજો કે 99% કેસમાં જે ના પાડું છે એમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ ઓછી છે. જે ઇમ્પોર્ટન્ટ છે બધું ડિટેલમાં ને સારી રીતે કરાવી રહ્યા છે ને. તો જો હવે નેક્સ્ટ જે 4-5 બોડી રહીશ એ નેક્સ્ટ સેશનમાં આપણે કવર કરી લઈશું. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે જે આપણા સેકન્ડ ચેપ્ટરમાં ટોપિક રહ્યા અમુક પ્રેશર ગ્રુપ્સ અને જે બીજું ટોપિક રહ્યું ને કે કોઓપરેટિવ્સ, તે બી હું અલગથી એનું જે કહેવાય સેશન અપલોડ કરી દઈશ ને. તો કોઈ બી ડાઉટ હોય તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. આજનું સેશન અત્યાર અહીંયા સુધી રાખીએ ને. ડાઉટ હોય તો તમે મને મેસેજ થ્રુ બી કહી શકો છો. એટલે અત્યારે સેશન અહીંયા સુધી રાખીએ. ચલો, થેન્ક યુ વેરી મચ.